બેસી જાઓ બેનો, બેસી જાઓ. બહુ રમ્યા છો તમે. ત્યાં તમે શું પાવો છો દિનેશભાઈ? દહીં પાવો છો. તે અમને નથી પાવાનો. આ ડાયરો તમારી બાજુ આવ્યું કે નહીં જલ્પેશભાઈ? નથી આવ્યું? લો દાદા જ બેઠા છે. એમને થોડો ઝપાટો રાખો, કારણ કે આજે કૃષ્ણ લાવવાના છે. આઈએ ભગવાનની કથામાં પ્રવિષ્ટ થઈએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજને કથા સંભળાવી રહ્યા છે. કહે છે, હે રાજન, ધ્રુવ ભગવાનના ધામમાં જઈ પ્રસ્થાપિત થયા. અત્યારે પણ આકાશના માર્ગમાં, આકાશના દિવ્ય તેજમાં ધ્રુવજી મહારાજના દર્શન થાય છે. ધ્રુવજી મહારાજના પુત્ર છે વત્સલ, એમને રાજા બનાવ્યા હતા. એમણે સ્વરવીથી સાથે લગ્ન કર્યા છે. એમને ત્યાં 6 પુત્ર થયા છે: પુષ્પાણ, તુગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય. એ જ વંશમાં આગળ જતા અંગ રાજા થયા. જેમણે સુનીતા સાથે લગ્ન કર્યા એમને ત્યાં એક વેન નામનો પુત્ર થયો, જે બહુ દુરાચારી અને દુષ્ટ હતો. પોતાના પિતાને મારી નાખ્યા અને પોતે રાજ્ય ગાદી ઉપર બિરાજિત થઈ ગયા. એનો વ્યભિચાર વેદહીન કૃત્ય જ્યારે વધ્યા ત્યારે બ્રાહ્મણોએ શ્રાપ દઈ અને મારી નાખ્યા. અંતે રાજા વિહોણી પ્રજા થઈ, બધા દુખી થયા. વેનના દેહને 6 દિવસ સુધી એની માએ સંગ્રહી રાખ્યો. શું કામ આવા સંસ્કાર પડ્યા વેનમાં? એની માં છે સુનીતા, અને સુનીતા એ મૃત્યુની દીકરી છે, એટલે દાનવ કુલોત્પન્ન છે. જ્યારે એનો દીકરો ગર્ભમાં હતો ત્યારે એની માં પિયરમાં ગયા છે, અને ત્યારે ગર્ભાવસ્થામાં જે પડેલા સંસ્કારો છે એ રાક્ષસ કુલોત્પન્ન થયા. એટલા માટે આ પુત્ર જ્યારે જન્મ્યો ત્યારે એનો સ્વભાવ રાક્ષસ જેવો, એટલે એને એના પિતાને મારી નાખ્યા, ગાદી લઈ લીધી. 6 દિવસ પછી પુનઃ પાછા રાજાઓ, બ્રાહ્મણ દેવતાઓ, ઋષિઓ પધાર્યા. એ જ વેનનો પુત્ર કોઈ નથી, એટલે વેનને પાછો જીવિત કરવા માટે, વેન દ્વારા રાજાની પ્રાપ્તિ થાય એવું કંઈક કાર્ય કરવા માટે બધા જ ઋષિઓ ભેગા થઈ એના જમણા હાથને, ડાબા હાથને ઉખાડ્યો. એના આ નાભીમાં એનું મંથન કર્યું. એમાંથી એક કાળો પુરુષ પ્રગટ થયો, જે અત્યારે જંગલની જાતિ છે, ભીલ, કિરાત આદિ આદિ. એ વંશ ત્યાંથી પ્રગટ થયો. એના પછી યોગ્ય પુત્ર ન હતો, એટલે વેનના જમણા હાથને ઉખાડ્યો અને વળી પાછો વેનની નાભીમાં મંથન કર્યું. તો એમાંથી એક પરમ પુરુષ પ્રગટ થયા, જેમનું નામ છે પૃથુ ભગવાન.
એક બાર જય ગો બોલીએ પૃથુ ભગવાન કી જય। ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું। પૃથુએ પૃથ્વીનું દોહન કરી અને જે વેન દ્વારા પૃથ્વીએ પોતાના રસને છોડી દીધા હતા એ જ રસ પાછા પૃથુ ભગવાને દેવડાવ્યા અને પૃથ્વીને સમતળ કરી અને આ જગતને પૃથ્વી આપી। એમણે એમની અર્ચી રાણી સાથે લગ્ન કર્યા। ઘણા સમય સુધી પૃથુ ભગવાને આ જગતમાં રહી અનેક યજ્ઞ કર્યા, 99 યજ્ઞો કર્યા। 100મો યજ્ઞ જ્યારે કરવા ગયા ત્યારે ઇન્દ્રએ બાધા કરી। પૃથુ ભગવાન ઇન્દ્રને મારવા માટે તૈયાર થયા। ઇન્દ્ર ભગવાનને લઈને આવ્યા છે પૃથુ પાસે અને પછી ક્ષમા માંગી છે। અંતે પૃથુ ભગવાને સમાજને અને જગતને ઉપદેશ કર્યો। પૃથુ ભગવાને ભગવાન આગળ બહુ સુંદર મજાની માંગણી કરી છે। જો ભગવાન આગળ માંગણી કરે થોડી વિચિત્ર લાગે આપણને વાત કે પૃથુ ભગવાન છે અને વળી પાછા ભગવાન પાસે માંગણી, પણ આ ભગવાનની લીલા છે। ભગવાનને ભગવાનની સાથે માંગવાની કોઈ જરૂર નથી। આખિર તત્વ તો એક જ છે, પણ જગતને બતાવવા માટે, કારણ અહીં પૃથુ રાજા છે એટલે રાજા ભગવાન પાસે કેવું માંગે છે એ બતાવવા માટે ભગવાને લીલા કરી છે। પૃથુ ભગવાને માંગણી કરી। કેવી માંગણી કરી? ભાગવતમાં લખ્યું। ભાગવતમાં ન કામજે નાથ તદપ્યહમ કચિન્ન યત્રાયુષ્મચ્ચરણામ્બુજાસવ મહત્તમાંતર્હૃદયાન્મુખચ્યુતો વિદત્સકર્ણાયુતમે વરઃ। હે નારાયણ, મારે આપની પાસે એક માંગણી છે। શું? આપની કીર્તિ, આપની કથા, આપનો રસ, આપની કીર્તિ રૂપી કથાનો રસ હું પીતો રહું। અને કેવી રીતે? આ બે કાનથી નહીં, 10,000 કાનો દ્વારા જેટલું સંભળાય, જેટલું શ્રવણ થાય એટલું મારા બે કાનોમાં તમે શક્તિ આપો કે હું સદૈવ તમારું ભજન, તમારું કીર્તન, તમારી કથા સાંભળતો રહું। ભગવાન પૃથુએ માંગ્યું છે। વાલા, કથામાં જો કઈ આનંદ ન હોત, કથામાં કઈ તત્વ ન હોત, કથામાં કઈ તથ્ય ન હોત તો આ વર્ષોથી ગવાતી આ કથાઓ ટાઈમ પાસ જ હોત। કથાની પાછળ શ્રદ્ધા ન હોત, પણ કથા કંઈક કરે છે, કથાની કંઈક કૃપા છે અને કથા એવી કૃપા કરે છે કે માણસને ઉન્નત બનાવે છે। ન તો હજુ સુધી ગાવા વાળા થાક્યા છે, ન સાંભળવા વાળા થાક્યા છે। આદિ અનંત સમયથી કથાઓ અનેક વ્યાસપીઠો દ્વારા ગવાતી આવી છે અને છતાંય આપણને નવી લાગે છે, છતાંય સાંભળવાનો જીવ થાય છે। છતાંય આપણી કથા સાંભળ્યા પછી આપણને એમ નથી થતું કે નહીં, આ તો સાંભળી લીધું છે, નહીં, એમાં આનંદ આવે છે। દિને દિને નવમ કંઈક નવો રસ છે। આ શ્લોકો માત્ર શ્લોકો નથી, ભગવાનનો એક એક શબ્દ છે। એક એક શબ્દ એ ભગવાન છે। માટે કથાના શ્લોકો ગાવા જોઈએ। ભલે તમને ન ફાવે પણ હું તમને સંભળાવું છું અને બને એટલું એનું ગુજરાતી પણ કરું છું જેથી કરી તમને સમજાય। તો પૃથુ ભગવાને 10,000 કાનો દ્વારા ભગવાનની કથા સાંભળવાની માંગણી કરી। પૃથુ ભગવાને સનકાદિ આદિ ઋષિઓને ઉપદેશ કર્યો। અર્ચી રાણી સહિત પોતાના સમયાંતર પછી પોતાના પત્ની સાથે પોતાના પરમ ધામમાં પધાર્યા અને ભગવાન એ જ વંશમાં એમના દીકરા વિજિતાસ્ત થયા। વિજિતાસ્તને ત્યાં હરિયક્ષ, ધૂમ્રકેશ, વૃક અને દ્રવિણ આદિ પુત્રો થયા। વિજિતાસ્ત રાજા થયા છે, કારણ મોટા છે। એમણે ત્યાં અંતર્ધ્યાન થયા, અંતર્ધાનને ત્યાં હવિર્ધાન થયા અને હવિર્ધાનને ત્યાં પ્રાચીન બરહી નામના રાજા થયા। પ્રાચીન બરહીએ શતદ્રુતિ સાથે લગ્ન કર્યા। શતદ્રુતિ અને પ્રાચીન બરહી દ્વારા 10 પુત્રો જે પ્રચેતાઓ તરીકે ઓળખાયા છે અને 10 પુત્રો સંસારને ન ભોગ્યો। અત્યારનું આપણું આ પશ્ચિમનું ક્ષેત્ર, ત્યાં કચ્છના નારાયણ સરોવરમાં જઈ ભગવાનનું ભજન કર્યું છે 10 પ્રચેતાઓ અને ત્યાં ભગવાનનું ભજન કરતા કરતા ભગવાન શિવ મળ્યા। ભગવાન શિવે 10 પ્રચેતાઓને રુદ્ર ગીત આપ્યું છે
રુદ્ર ગીત ગાયું છે બધાએ. સમયાંતર થયો, ભગવાન સ્વયં મળ્યા છે અને ભગવાન સ્વયં નારાયણે અમને આનંદ આપ્યો છે. ભાગવતમાં ગુજરાતની બે કથાઓ છે, એક નારાયણ સરોવર કોટેશ્વરની અને બીજી સિદ્ધપુરની, જે કપિલ ભગવાનનો આશ્રમ છે. તો બે કથાઓ ભાગવતમાં છે ગુજરાતની. ભગવાન સ્વયં શ્રી હરિનારાયણ આવ્યા, એમણે પ્રચેતાઓને આનંદ આપ્યો, પ્રચેતાઓને દર્શન આપ્યા. પ્રચેતાઓને કહે છે માંગો, હું શું આપું, શું ઈચ્છા છે તમારી? પ્રચેતાઓ કહે છે પ્રભુ તમારે વરદાન આપવું છે? બોલે હા. એક એક જણને અલગ જોઈએ છે કે એકી સાથે બધાને જોઈએ છે? તો મોટા ભાઈને પૂછ્યું ભાઈ તમારે? બોલે અમારે તો તમારું ભજન કરતા કરતા તમારા ધામમાં આવવું છે. પછી બીજાને પૂછ્યું તમારે? બોલે મોટા ભાઈ કહે છે. ત્રીજાને પૂછ્યું તમારે? બોલે મોટા ભાઈ કહે છે. 10 જણાએ એક જ વાત જ્યારે કરી ત્યારે ભગવાન પ્રસન્ન થયા કે વાહ, 10 ભેગા થઈ મારું ભજન કર્યું અને માંગવાનો વારો આવ્યો ત્યારે મોટો જે માંગે છે એ 9 જણાને માન્ય. કેટલો સંપ છે, કોઈની કોઈ અલગ ઈચ્છા નથી. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે હે પ્રચેતાઓ, હું તમને મારું ધામ તો આપીશ, પણ તમને એક વિશેષ આશીર્વાદ આપું છું. શું? બોલે જે પરિવારમાં, જે ઘરમાં જે માણસ સવારે ઉઠતા અને રાત્રે સૂતા આ 10 પ્રચેતાઓને યાદ કરી અને ઊંઘશે અને 10 પ્રચેતાઓને યાદ કરીને સવારે ઉઠશે, એના જીવનમાં, એના પરિવારમાં સદૈવ પ્રીતિ વધશે. જેમ તમારા 10 ભાઈઓમાં પ્રીતિ છે, પ્રેમ છે, એમ એના પરિવારમાં તમારું નામ લેવાથી પ્રીતિ અને પ્રેમ વધશે. માટે તમે તમારા પરિવારમાં તમારે પ્રીતિને વધારવી હોય, પ્રેમને વધારવો હોય તો આ 10 પ્રચેતાઓને યાદ કરો, રાત્રિમાં સૂતી વખતે અને સવારે ઉઠતી વખતે. ભગવાને સ્વયં વરદાન આપ્યું છે. કહે છે ભગવાન યોનુસ્મરતિ સંધ્યાયામ યુષ્માનનુદિનમ નરઃ તસ્ય ભ્રાતુસ્યાત્મસામ્યં તથા તથા ભુક્તેષુ સૌરગમ ये तु मां रुद्रगीतेन सायं प्रातः समाहिताः स्तुवन्त्यं हं कामरान्दस्यै प्रज्ञां च शोभनाम् योऽनुस्मरति सन्ध्यायां युष्माननुदिनं नरः. જે સવારના ઉઠતા યોનુસ્મરતિ, આ 10 જણને જે સ્મરણ કરશે, યાદ કરશે, સંધ્યાયામ, સવારની સંધ્યા અને સાંજની સંધ્યા સમય, યુષ્માનનુદિનમ નરઃ, એના ભાઈઓમાં પ્રીતિ વધશે. ભગવાનના આશીર્વાદ લઈ 10 પ્રચેતાઓ આનંદિત થયા, ભગવાનનું ભજન કરવા લાગ્યા. અંતે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને નારદજીએ પ્રચેતાઓને પૂછ્યું છે હે પ્રચેતાઓ, ભગવાને તમને વરદાન આપ્યું, તમે પ્રસન્ન છો? બોલે હા. દેવર્ષિ નારદ કહે છે જે મળે એમાં સંતોષ રાખે છે એ માણસ બહુ મહાન બને છે. દેવર્ષિ નારદે પાછો એ 10 ને જ્ઞાનોપદેશ કર્યો. એક શ્લોક, આ શ્લોકોમાં જે જે કથા છે એ કથા મારા ને તમારા માટે છે. અહીં દેવર્ષિ નારદ કહે છે માનો આપને ઉપદેશ આપે છે. દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યાયેન કેનવા સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ તુષ્યોત્યા સુજનાર્દના સર્વેન્દ્રિયોપશાન્ત્યા ચ તુષ્યત્યા સુજનાર્દના દયા સર્વભૂતેષુ. હે પ્રચેતાઓ, જે મનુષ્ય માત્ર ઉપર, જીવ માત્ર ઉપર જે જીવ દયા રાખશે, ઘણી વાત તમે જો નિર્દય માણસ હોય એને કોઈ દયા ના આવતી હોય, અને ઘણા માણસો બહુ દયાળુ હોય એના પગે કીડી ન મરી જાય એનું ધ્યાન રાખતા હોય. તો જીવ માત્ર ઉપર જે દયા રાખે
અને બીજું સંતુષ્ટ્યાયેન કેનવા, જે મળે એમાં સંતુષ્ટ થઈ, જે કાંઈ મળ્યું, જ્યારે મળ્યું, જે સમયે મળ્યું, ક્યારેક ઘી ઘણા તો ક્યારેક મુઠ્ઠી ચણા, એવું બને. ક્યારેક સુંદર મજાના લાડવા જમતા હોઈએ, સારો પકવાન જમતા હોઈએ, અને ક્યારેક એવી યાત્રામાં ગયા કે આખો દિવસ ભોજન ન મળે તો ચણા ખાઈને દિવસ કાઢવો પડે. પછી આપણે આપણા ઘરના પાટલા યાદ કરીએ, આપણી થાળી યાદ કરીએ, આપણી એસી યાદ કરીએ, આપણા પાણીના કટોરા યાદ કરીએ, આપણી દાળ યાદ કરીએ, ક્યાં મેળ આવે? ઉલટાના હેરાન થઈએ, ઉલટાની ચિંતા વધે, કરે રામ હું ક્યાં ફસાણો. પણ નહીં, જે સમયે જે મળ્યું એ સમયમાં એની સંતુષ્ટિ થઈ જાય, સંતોષ થઈ જાય, તો સમજવાનું કે તમે તમારા જેવો કોઈ સુખી માણસ નથી. પરિસ્થિતિને અનુકૂળ રહી અને માણસ જ્યારે જીવન જીવે ત્યારે માણસ પરિપક્વ બને છે. જેવી સામે પરિસ્થિતિ છે એવા પરિપક્વ બને માણસ. અને ત્રીજું સર્વેન્દ્રિયોપશાંત્યાત, ઇન્દ્રિયો ઉપર નિગ્રહ રાખે, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખે, શરીર ઉપર કાબુ રાખે. સંતુષ્ટ્યા સુજનાર્દન, જે મળ્યું એમાં સંતોષ જે રાખે છે, જનાર્દનનું સ્વરૂપ છે, ભગવાન એના ઉપર કૃપા કરે છે. ચોથા સ્કંદને વિરામ આપ્યો. પાંચમા સ્કંદમાં મનુ મહારાજના બીજા પુત્રની કથા છે, જેનું નામ છે પ્રિયવ્રત. પરમ ભાગવત. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રત મહાન ભાગવત છે. અહીં પરીક્ષિતજી પ્રશ્ન કરે છે, હે ગુરુજી, અત્યાર સુધી તમે મનુ મહારાજના બધા જ દીકરી દીકરાઓની કથા કહી, પણ અત્યાર સુધી તમે બીજા દીકરાની કેમ કથા ન કહી? 3 દીકરીઓની કથા કહી, એના મોટા પુત્ર ઉત્તાનપાદના દીકરાની કથા, ધ્રુવની કથા કહી, પણ પ્રભુ અત્યાર સુધી એમના નાના દીકરા મનુ મહારાજના જેનું નામ પ્રિયવ્રત છે એનું શું થયું? એની કેમ કથા ન કહી? ત્યારે સુખદેવજી કહે છે, વાહ રાજા, તમને બહુ યાદ રહે છે, આવો હું તમને એક કથા કહું. પ્રિયવ્રતજીએ લગ્ન નથી કર્યા મોટી ઉંમર સુધી. કેમ કે પોતે નિવૃત્તિ માર્ગ પરાયણ છે, લગ્ન નથી કર્યા. પણ બ્રહ્માજી અને મનુ મહારાજે સમજાવ્યા, અંતે બ્રહ્મા અને મનુ મહારાજજી દ્વારા સમજાયેલા પ્રિયવ્રતે લગ્ન કર્યા છે મોટી ઉંમર. વિશ્વકર્માની પુત્રી બરહિસ્મતી સાથે એમણે લગ્ન કર્યા. એમને ત્યાં 10 પુત્રો થયા, 3 વિરક્ત રહ્યા, 7 પુત્રો 7 દ્વીપના રાજા બન્યા. જેમાં અત્યારે આપણે જે દ્વીપમાં છીએ એ દ્વીપનું નામ છે જાંબુ દ્વીપ. આ જાંબુ દ્વીપના રાજા બન્યા છે આગ્નિગ્રહ. અને એ આગ્નિગ્રહે પૂર્વચીથી અપ્સરા સાથે લગ્ન કર્યા. એમને ત્યાં નાભી નામનો પુત્ર થયો, અને નાભીનું લગ્ન મેરુદેવી સાથે થયું. નાભી અને મેરુદેવી દ્વારા એક પુત્ર થયો જેનું નામ છે ઋષભદેવ. અને ઋષભદેવ એટલે સ્વયં ભગવાન. એક બાર જાય. જો પ્રિયવ્રતના વંશમાં પણ ભગવાન આવ્યા. ત્રીજી પેઢી. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. ભગવાન ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. ઋષભદેવ ભગવાન એટલે જૈનોના પ્રથમ તીર્થંકર. અહીંથી જૈન પરંપરા ચાલી. આ ઋષભદેવ ભગવાન એ મનુ મહારાજના નાના દીકરા પ્રિયવ્રતના પુત્ર આગ્નિગ્રહના પુત્ર નાભી, અને નાભીને ત્યાં પુત્ર રૂપે આવ્યા છે ભગવાન ઋષભદેવ. અને એ જ ઋષભદેવ દ્વારા જૈન પરંપરા થઈ, જે જૈનોનો વંશ ચાલ્યો, જૈન પરંપરા થઈ આપણે ત્યાં. એ આ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ. ઋષભદેવ ભગવાન એમણે લગ્ન કર્યા, એમને ત્યાં 100 પુત્રો થયા છે. 81 કર્મકાંડી બન્યા, 9 યોગેશ્વરો બન્યા. એમની કથા એકાદશ સ્કંદમાં છે, 9 યોગેશ્વરોની. લાસ્ટમાં જે 10 પુત્રો બચ્યા એમાંથી સૌથી મોટા છે એનું નામ છે ભરત, અને ભરત રાજા બન્યા છે આ ભૂમિના. આ બાજુ ભગવાન ઋષભદેવ સર્વ પ્રજાને આનંદ આપી ભગવાનનું ભજન યજન કરતા કરતા
દક્ષિણ દિશામાં ગયા છે અને દક્ષિણ દિશામાં જઈ અત્યારના જે કર્ણાટક, આંધ્રપ્રદેશ એ જે કઈ રાજ્યો છે એ રાજ્યોના મોટા મોટા જંગલોમાં જઈ અંતે પોતે પોતાના ધામમાં લીન થઈ ગયા. તો એ જ ઋષભદેવના પુત્ર ભરતજી, અને ભરતજી આ જગતના, આ રાષ્ટ્રના રાજા બન્યા. એટલે આ અજનાબ ખંડ જે રાજ્યનું નામ છે, જે ક્ષેત્રનું નામ છે, એ અજનાબ ખંડનું નામ ભરત ઉપરથી ભારત પડ્યું. પહેલા વહેલા આ ભારતનું નામ છે અજનાબ ખંડ. એ જ અજનાબ ખંડમાંથી ભારત બન્યું. ક્યારે બન્યું? ભરતજી જ્યારે રાજા બન્યા ત્યારે ભરતના નામ ઉપરથી ભારત નામ પડ્યું. ભરતજી મહારાજે બહુ સમય સુધી ભગવાનનું ભજન યજન કર્યું. અંતે ગંડકી નદીના કિનારે ગયા. અત્યારનું જે નેપાળ છે, એ નેપાળમાં ગંડકી નદી છે. ગંડકી નદીના કિનારે ઉલ્હાશ્રમમાં બેસી ભગવાનનું ભજન યજન કર્યું. અને ભજન કરતા 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 એક દિવસ ગંડકી નદીમાં સ્નાન કરી રહ્યા છે, અને ત્યાં એક હરણીના બચ્ચાને તણાતું જોયું. પોતે પોતાના આશ્રમમાં લઈ આવ્યા. બચ્ચામાં પોતાનું મન લાગ્યું, અને અંતે એ બચ્ચું જ્યારે મોટું થયું, ભાગી ગયું, ત્યારે ભરતજીનું ભજનમાં મન ન લાગ્યું, પેલા હરણાના બચ્ચામાં લાગ્યું. અરે એ બચ્ચું, તમને થોડો સમયનો અભાવ છે એટલે શોર્ટમાં કથા સંભળાવું. કારણ હવે હું લાંબુ કરવા જઈશ તો મને એમ છે કે ઠાકોરજી આજ નહીં આવે, ના પાડી દેશે, ભાઈ હવે લીલી લાઈટ નહીં, હવે લાલ લાઈટ થઈ ગઈ. એટલે ઇન શોર્ટ, પણ કથાને આપણે ટચ કરી લઈએ જેથી કરીને આપણું અનુષ્ઠાન પૂર્ણ થાય. એક્સપ્રેસ બસ હોય ને તો ઊભી ન રહે દરેક સ્ટેશન ઉપર, પણ બધા સ્ટેશનોથી નીકળે તો ખરા જ, એટલે એમાં નીકળી રહી છે. તો ભરતજી એ બચ્ચું જ્યારે નીકળી ગયું પોતાના આશ્રમમાંથી, ભજનમાં મન ન લાગ્યું. હવે પેલું બચ્ચું ક્યાં ગયું છે, કોણે મારી નાખ્યું છે, શું થયું છે, આ ચિંતામાં ને ચિંતામાં ભરતજી ભગવાનનું ભજન ભૂલી ગયા. અને એનું રખોપું કેવું કરતા હતા? બોલે એક કૃપણ જેમ પોતાના ધનનું રખોપું કરે, એક લોભી માણસ જેમ ધનનું રખોપું કરે, એમ એ રખોપું કરતા હતા. પણ આ બચ્ચું ગયા પછી ભગવાનના ભજનમાં મન લાગ્યું નહીં. અંતે શરીર સુકાઈ ગયું અને ભરતજી પ્રાણ ત્યાગી દીધા. અંતે મતિ સગતિ, અંતે મતિ પેલા હરણમાં રહી, એટલે બીજા જન્મે પોતે હરણ બન્યા. આવડો મહાન પુરુષ સમ્રાટ ભરત રાજા, પણ છેલ્લે મતિ બગડી એટલે પાછું અધઃપતન થયું. એટલે કહું છું કે સંત બન્યા પછી, આશ્રમો બનાવ્યા પછી ગાયોની સેવા થાય તો બહુ સારું, કૂતરાઓની સેવા થાય તો બહુ સારું, કોઈ પક્ષીઓની યા કોઈ જાનવરની સેવા થાય તો બહુ સારું. પણ એ સેવા એટલા હદે ન થવી જોઈએ કે તમે જ્યારે આશ્રમમાં આવો ત્યારે એક બાજુ વાંદરા બેઠા હોય, એક બાજુ કૂતરા બેઠા હોય, એક બાજુ રોજડું બેઠું હોય, તમે એના ઉપર હાથ ફેરવતા હો, તમારું મન એમાં જ લાગેલું હોય, તમે ભજન ન કરતા હો, તો ઉલટાની તમે જંજાળ વધારી છે. આ કથા ના પાડે છે કે સંત બન્યા પછી સેવાનું કામ કરો, પણ આસક્તિનું કામ નહીં. ઘણા આશ્રમોમાં હું ગયો છું, મને ખબર છે, એવા મહાપુરુષો બેઠા હોય, એક બાજુ કૂતરું બેઠું હોય એને હાથ ફેરવતા હોય, એક બાજુ વાંદરું બેઠું એને હાથ ફેરવતા હોય, એક બાજુ સસલું હોય તો એને હાથ ફેરવતા હોય, એક બાજુ રોજડું હોય તો એને હાથ ફેરવતા હોય, અને એના હાથે લ્યો બેટા પ્રસાદ લ્યો. સુખાક પ્રસાદ લે, હાથ તો ધોયા નથી. અને પછી શું થાય? ભજન ભૂલાઈ જાય અને આસક્તિમાં જીવ જાય. ભરતજીનું એવું જ થયું. ભરતજી બીજા જન્મે જ્યારે હરણ બન્યા ત્યારે એ જ ભરતજી હવે કંઈ ખાતા નથી, પીતા નથી, મનમાં વિચારે છે કે હવે કાંઈ કરવું નથી. એ જન્મ પૂર્ણ થયો. ત્રીજા જન્મે ભરતજી પુનઃ પાછા બ્રાહ્મણને ત્યાં જડ ભરતના રૂપમાં પ્રગટ થયા. પોતાના પિતાએ યજ્ઞોપવિતાદિ કર્મ કરાવ્યું. બધાને એમ છે કે આ જડમતી વાળો છે, આની બુદ્ધિ નથી, પણ હકીકતમાં પોતે પોતે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. કારણ આગળના પૂર્વ 2 જન્મોનું યાદ છે કે મેં કેવું કામ કર્યું છે. હવે મારે ભટકવું નથી, હવે મારે મુક્તિ જોઈએ છે, હવે મારે ભગવાનના ધામમાં જવું છે. અને આ વિચારને લઈ ભરતજી મહારાજ ભગવાનનું ભજન કરવા લાગ્યા. એક દિવસ સિંધુ સૌરવપતિ રાજા રહુગણ ભગવાન કપિલને ત્યાં પૂર્વમાં કલકત્તામાં, જ્યાં અત્યારે હાવડા ગંગા મળે છે,
ગંગા સાગર ત્યાં જાય છે કપિલજીના આશ્રમમાં, અને કપિલજીના આશ્રમમાં જ્ઞાનોપદેશ લેવા જ્યારે જાય છે ત્યારે વચમાં આ ભરતજી મળ્યા છે. ભરતજીને પાલકી ઉપડાવી છે, અને એ વખતે ભરતજી મહારાજ નીચે જોવે છે, કોઈ કીડી મકોડા જોવે તો કૂદીને ચાલે છે. તો ભરતજીનું આ દ્રશ્ય જોઈ રાજાને 2-4 વખત માથા ઉપર વાગ્યું, રાજાનું મગજ ગયું. રાજાએ કહ્યું પાલકી ઉભી રાખો. નીચે ઉતર્યા. કેમ આવી રીતે ચાલો છો? બોલે મહારાજ અમે નહીં, આ નવો આવ્યો છે ને કૂદકા મારે છે. રવુગણનો મગજ ગયો. અરે ભાઈ, આટલો બધો રૂષ્ટપુષ્ટ થયેલો, આટલો બધો આમ અલમસ્ત છે, અને છતાંય તને ચાલતા આવડતું નથી, મૂર્ખ છે. અહો વે ઓઢારહ, ભાગવતમાં લખ્યું ઓઢાર, હે અજ્ઞાની, તને ખબર નથી હું રાજા છું? ભરતજી કઈ બોલ્યા નહીં, હસવા માંડ્યા. રઘુગણને વિચાર થયો કે હું આને આટલો ઝઘડું છું, આને આટલું કહું છું, છતાંય આ માનતો નથી. અને એ વખતે રઘુગણ બે હાથ જોડીને ઉભો રહ્યો, અને રઘુગણ કહે છે તમે કોણ છો? તમે કેમ કઈ બોલતા નથી? ત્યારે કહે છે ભરતજી હું તમને ઓળખતો નથી, તમે કોણ છો? બોલે હું સિંધુ સૌરવપતિ રઘુગણ છું. અચ્છા, પણ સાંભળો રઘુગણ, તમે બહુ સરસ કીધું. આ રૂષ્ટપુષ્ટ છું, શરીર દેખાવડું છે, અલમસ્ત છે, એ બધું તો શરીરનો ધર્મ છે, મારો નહીં, હું તો અલગ છું. આ શબ્દ સાંભળ્યા રઘુગણને થયું કે ઓહો, આ કોઈ જ્ઞાની પુરુષ છે. અને પછી જ્ઞાનોપદેશ લેવા માટે રઘુગણજી બે હાથ જોડીને ઉભા રહ્યા, અને રઘુગણજી કહે છે હે પ્રભુ, મારાથી કઈ અપરાધ થયો તો મને ક્ષમા કરો, પણ મને એવું લાગે છે તમે બ્રાહ્મણ છો, અને હે નારાયણ, તમે બ્રાહ્મણ હો તો મને પહેલા કહેજો. કારણ ભાગવતમાં રઘુગણ કહે છે સુરમ કસ્ત્વમ નિગૂઢ ચરસી દ્વિજાનામ બિભર્ષિ સૂત્રમ કતમો વધૂતઃ કસ્યાસि પુત્રસ્ય હિ આપી કસ્માत् ક્ષેમાય નશ્ચેદસि નોત શુક્લઃ. તમે ક્યાં બ્રાહ્મણ તો નથી ને? અને જો બ્રાહ્મણ હો તો તમે પહેલા કહેજો. કેમ? બોલે મને બ્રાહ્મણની બહુ ડર લાગે છે. કોણ કહે છે? રઘુગણ કહે છે. બ્રાહ્મણની ડર લાગે છે તો બીજા કોની નથી લાગતી? તો હવે કહે છે મને આટલા જણથી ડર નથી લાગતો. નાહમ વિસંગે સુરરાજ વજ્રાન રક્ષશુલાન યમસ્ય દંડાત નાગ્નર્ક સોમાન લિલિ વિત્તપાછાંગ છંઘે બ્રહ્મ કુલાવલાન નાહમ વિસંગે સુરરાજ વજ્રાન. હે બ્રાહ્મણ દેવતા, તમે બ્રાહ્મણ હો તો મને ડર છે, બાકી તો હું નથી. નાહમ વિસંગે સુરરાજ વજ્રાન, દેવતા દેવરાજ ઇન્દ્રના વજ્રથી હું ડરતો નથી. રક્ષશુલાન યમસ્ય દંડાન, હું શિવના ત્રિશૂલથી પણ ડરતો નથી. હું યમના દંડથી પણ ડરતો નથી. અને હું કોઈ દેવી દેવતાથી પણ ડરતો નથી. મને ડર લાગતી હોય તો માત્ર બ્રાહ્મણની. અને શું કામ? બોલે આ દેવી દેવતાઓની સાથે કદાચ મારું વેર થાય ને તો એ મારું એકનું બગાડે. મને એકને મારે તો મને મારા મરવાની ડર નથી, પણ જો બ્રાહ્મણ મારા ઉપર કુપિત થાય ને તો મારા વંશને કાઢી નાખે. ભાગવતકાર કહે વૃષમ બ્રહ્મ કુલાન, મારો આખો વંશ નિકંદન થઈ જાય. માટે મને બ્રાહ્મણના શ્રાપથી ડર છે. તમે જો બ્રાહ્મણ હો તો હું તમને પ્રણામ કરું છું, મને માફ કરજો, પણ મને એ કહો કે તમે કોણ છો? વાહ! રઘુગણના શબ્દ સાંભળ્યા ભગવાન ભરતજી કહે છે સાચી વાત છે, હું રઘુગણ છું. હા, હું ભરત છું. હે રઘુગણ, તમે ક્યારે આ અજનાબ ખંડમાંથી આ ભારતનું નામ જે ભારત પડ્યું એ કયા રાજાના નામથી? બોલે ભરતજીના નામથી. બોલે તો હું એ જ ભરત છું.
ચડ્યા, ચક્રવર્તી સમ્રાટ ભરતના ચરણોમાં પ્રણામ કર્યા રહુગણ રાજાએ, અને પોતાના મગજમાં એ વિચાર સ્થિત થયો. રહુગણે પછી ભગવાનની સ્તુતિ કરી. નમો નમઃ કારણ વિગ્રહાય સ્વરૂપ તુચ્છે કૃત વિગ્રહાય નમો વધૂત દ્વિજ બંધુ લિંગ નિગૂઢ નિત્યાનુભવાય તુભ્યં નિગૂઢ વિદ્યાનુભવાય તુભ્યં. હે બ્રહ્મ, તમારા ચરણોમાં હું પ્રણામ કરું છું. આખી વાત સમજાઈ ગઈ. ભરતજીના ચરણોમાં પ્રણામ કરી અને કહ્યું કે પ્રભુ મને એવા આશીર્વાદ આપો કે મારે શું કરવું જોઈએ. ભરતજી કહે છે, તમે તમારા આત્માના ઉદ્ધારને ચાહતા હો તો બીજું કઈ નહીં, આટલું કામ કરો. શું? બોલે જીવન પર્યંત કોઈ મહાપુરુષના ચરણની રજ બનીને રહ્યો. કોઈક એવા મહાપુરુષને તમે તમારા જીવનમાં લાવો કે એ મહાપુરુષના વચનોથી તમારું જીવન ધન્ય બને. તમને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મહાપુરુષ તમને રસ્તો આપે. એના વચન તમારા જીવનમાં બહુ કામ આવે. માટે એવો સમર્થ ગુરુ તમે બનાવો, અને એ ગુરુના ચરણની રજ બનીને તમે રહો. હાવ નાના બનીને રહો. ભલે તમે કરોડોપતિ હો, પણ તમારા ગુરુની આગળ એ 3 કપડાને ધારણ કરનારો મહાપુરુષ તમારા કરતા પણ ઘણો મહાન છે. ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યૈર વિના મહત્પાદરજોભિષેકઃ. જલ, અગ્નિ, સૂર્ય આ બધાને જ ગુરુની જરૂર છે. તો માણસનું કયું ગજુ કે ગુરુ વગર કરી શકે. માટે કોઈ મહાપુરુષના ચરણમાં રહો, કોઈ ગ્રંથના ચરણમાં રહો, કોઈ સંત પુરુષના ચરણમાં રહો કે જે તમારી આગળ તમારું મહાન પાત્ર હોય. મહત્પાદરજોભિષેકઃ. મહાપુરુષના ચરણની રજ વગર કોઈ માણસનો ઉદ્ધાર થઈ જ નથી શકતો. બહુ સુંદર મજાની વાત કરી. રહુગણ ત્યાંથી જતા હતા, પાછા વળ્યા. હવે કઈ આગળ જવાની જરૂર નથી, આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ. આપણને અહીં જ જ્ઞાન ઉપદેશ મળી ગયો. હાલો પાછા. રહુગણજી ત્યાંથી પાછા વળ્યા. એના પછી ભવાટવીનું વર્ણન કર્યું છે સુખદેવજી મહારાજ. ભૂગોળની ચર્ચા કરી છે. ભૂગોળ એટલે પૃથ્વી, ખગોળ માને આકાશ, ભૂગોળ માને વાસ્તુશાસ્ત્ર અને ખગોળ માને જ્યોતિષ શાસ્ત્ર. એની પણ ચર્ચા ભાગવતમાં 5મ સ્કંદમાં છે, 14મા અધ્યાયમાં. તો ભૂગોળ ખગોળની ચર્ચા કરી. આ પૃથ્વી કેમ છે, કેવી છે, એમાં કેટલા જંગલો છે, કેટલા પર્વતો છે, કેટલી નદીઓ છે, કેટલા સમુદ્રો છે, ક્યાં ક્યાં છે, એ બધાનું વર્ણન ભાગવતના આ 5મ સ્કંદમાં બતાવ્યું. અને અંતે 5મ સ્કંદને વિરામ આપ્યો. 6ઠા સ્કંદના પ્રારંભે 5મ સ્કંદના અંતમાં જ્યારે અનેક નરકોનું વર્ણન કર્યું. રૌરવો મહારૌરવઃ કુંભિપાકઃ કાલસૂત્ર સમિત્ત મંત્ર વનમ સુગરમુખ ગંધકૂપઃ કૃમિ ભોજનમ છંદસસ્તપૂર્તિં શાલ્મલી વૈતરણીં પુયોદઃ. આદિ 28 નરકોનું વર્ણન કર્યું સુખદેવજી મહારાજ. કયું કાર્ય કરવાથી કયા નરકની પ્રાપ્તિ થાય છે એનું વર્ણન છે. ક્યારેક ટાઈમ મળે તો 5મ સ્કંદના અંતને વાંચજો. સુખદેવજી એમ કહ્યું કે હે રાજન, જે બ્રાહ્મણોનો અપરાધ કરે છે એને નરકમાં જવું પડે છે. આ શબ્દ સાંભળતા પરીક્ષિતજીના કાન ઊંચા થઈ ગયા. અરે મહારાજ, મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો છે, મને શ્રાપ મળ્યો છે, અને એટલે તો હું તમારા ચરણમાં બેઠો છું. તો મને નરક મળશે? બોલે નહીં, તમને નહીં મળે. કેમ કે તમે હરિની કથાને સાંભળો છો. સાંભળો રાજન, ભગવાનનું નામ લેનારો માણસ ગમે એવો પાપી હોય, ગમે એવો અપરાધી હોય તો પણ તરી જાય છે. પ્રમાણ બોલે છે. અને પછી સુખદેવજી મહારાજ કુંભજ ઋષિ પાસે મલય પર્વત ઉપર જે સાંભળેલી કથા છે એ કથાને અહીં દ્રષ્ટાંત રૂપે સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. અને એ કથા છે અજામિલોપાખ્યાન. અજામિલ નામનો બ્રાહ્મણ છે,
એક પરાઈ સ્ત્રીમાં લંપટ બન્યો, અંતે એને 9 પુત્ર થયા. 10મો પુત્ર એના ગર્ભમાં છે ત્યારે સંતો આવે છે એના ઘરે. સંતોએ આશીર્વાદ આપ્યા કે જા તારે ત્યાં પુત્ર થશે, પણ તું એનું નામ નારાયણ રાખજે. અજામિલે વચન આપ્યું. સમયાંતરે સંતોના આશીર્વાદથી અજામિલને ત્યાં 10મો પુત્ર થયો, એનું નામ નારાયણ આપ્યું. અને પછી તો અજામિલ બહુ વૃદ્ધ થયો. પેલો દીકરો નારાયણ મોટો થયો એટલે અજામિલ કહે છે, બેટા નારાયણ પાણી પીવું છે, બેટા નારાયણ આ કામ કરો, બેટા નારાયણ આમ કરો, નારાયણ આમ કરો. નારાયણ નારાયણ કરતા 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 અજામિલનો અંત સમય આવ્યો. અને જ્યાં અજામિલને યમના દૂતો લેવા માટે આવે ત્યાં તો વિષ્ણુના દૂતો પણ આવી ગયા. અને વિષ્ણુના દૂતો ને યમના દૂતો યુદ્ધ કર્યું. ઓલા કે અમે લઈ જઈએ, ઓલા કે અમે લઈ જઈએ. 3 અધ્યાયમાં યુદ્ધ છે ભાગવત. અને અંતે ભગવાન નારાયણના દૂતો અજામિલને પોતાના ધામમાં લઈ જવા માટે તૈયાર થયા. ભગવાન વિષ્ણુના દૂતો ભગવાન પાસે ગયા, યમના દૂતો યમ પાસે ગયા. યમને જઈને કહ્યું, મહારાજ અમને આવા ભગવાનના ભક્તને લેવા માટે શું કામ મોકલો છો? અમને તો ભગવાનના દૂતોએ માર્યા. સાચી વાત છે. ભગવાનનું અંતમાં જે નામ લે છે એને ભગવાન પોતાનું ધામ આપે. ગમે એવો પાપી માણસ હોય પણ અંતે જો ભગવાનનું નામ લેવાઈ જાય તો એ માણસ તરી જાય. માટે આપણે ત્યાં શાસ્ત્રો કહે છે, દીકરાઓનું દીકરીઓનું નામ એવું રાખો કે જેમાં ભગવાનનું નામ હોય, જેથી કરીને તમે તમારા દીકરાને દીકરીને બોલાવો તો એમાં ભગવાનનું નામ હોય. તુલસી સિયા રામ ભજો રીજ ભજો કે ઉલ્ટા સુલટા વાવે જો કે તો ઉલ્ટા સુલટા વાવે જો કે તો ખેતરમાં વાવણી કરવા જઈએ ત્યારે ક્યારે આમ થોડું બીજ નાખ્યું નહીં, એ તો આમ મુઠ્ઠી મૂકી એટલે વાવણીમાં એ દાણા પડ્યા, ટ્રેક્ટર હાલ્યું, યા બળદ હાલ્યા, એ પછી કેમ પડ્યા કોઈને ખબર નથી. ઉલટા પડ્યા, સુલટા પડ્યા, છતાં પડ્યા, એકબીજા ઉપર પડ્યા. પણ ટાઈમ થયો ત્રીજો ચોથો દિવસ અને વાડીમાં આંટો માર્યો ત્યારે એ બીજડા ઉગી ઉગીને કમ્પ્લીટ આમ નીકળ્યા હોય, ઉપર ગયા હોય. કોઈ આડા ન ગયા હોય, કોઈ નીચે ન ગયા હોય, આવે તો બધા જ ઉપર. કોની કૃપા છે? નારાયણની. નહીં તો તમે એક બીજડું વાવવા જાઓ તો 5 વીઘા જમીન વાવી શકો, અને ઓલું તમે અડધો કલાક યા બહુ 2 કલાકમાં તો વાવીને ઘરે આવતા હોય. પણ વિશ્વાસ છે કે મારો હરી એને ઉગાડશે અને ઉગે. એમ ઉલ્ટા સુલટા વાવીએ જે ખેતો મે બીજ, તુલસી સિયા રામ ભજો રીજ ભજો કે રીજ થી ભજો કે ખીજ થી ભજો, ભગવાનને ભજવા એ મહત્વના છે. તમારા દીકરાઓના નામ ભગવાનના નામ ઉપર હશે તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે. પણ અત્યારે આપણે આપણા દીકરી દીકરાના નામ આપીએ, સિટ્ટુ, બિટ્ટુ, ટ્વિંકલ, પ્રિન્સ. આ કઈ નામ છે? શું અર્થ? બોલે એ તો કઈ ખબર નથી. સિટ્ટુ બોલે કઈ ખબર નહીં. બિટ્ટુ બોલે એ કઈ ખબર નહીં. તો નામ શું કામ આપ્યું? બોલે બધા કહેતા હતા એટલે. છોકરી નામ આપે ટ્વિંકલ, આમ જાણે ઘંટડી વાગતી હોય ને અવાજ આવતો હોય ને ટ્વિંકલ. છોકરા નામ આપે પ્રિન્સ. કયા ભગવાનનું નામ છે? કઈ તમારી સંસ્કૃતિની ડાયરીમાં નામ છે? માટે આવા નામ આપ્યા તો બદલાવજો. નામ એવું આપજો જેમાં ભગવાનનું નામ હોય. પાશ્ચાત્ય સંસ્કૃતિ તમને બહુ રોદન આપશે, બહુ દુખી કરશે. ટ્વિંકલ હોય નાની હોય ત્યાં સુધી બહુ લાડકી લાગે, પણ એ ટ્વિંકલ જયારે 21, 22, 25 વર્ષની થાય, લગ્ન કરી ઘરે જાય તોય બરાબર છે. પણ એ જ ટ્વિંકલ ની છોકરીઓ છોકરા પરણી જાય ને એ પોતે ઘરડી થઈ જાય. એસિડના બાટલાના નીચેના જાડા કાચ છે, એવા કાચ આંખો ઉપર લાગ્યા હોય, હાથમાં એક લાકડી હોય, માથાનું છાપરું ધોળું થઈ ગયું હોય, કેળોમાંથી થોડા વળી ગયા હોય, ને પછી શેરીમાં જતા હોય, ક્યાં જાય? રામજી મંદિર. કોઈ પૂછે ટ્વિંકલ બા
એ શોભે ના શોભે ના. ત્યારે એ ટ્વિંકલ હારી ન લાગે, ત્યારે તો શાંતાબા કાંતાબા આવું સારું લાગે. એટલે એનો અર્થ એવો નથી કે ઉપર કોઈ પણ સારું નામ રાખો. ત્રણેય અવસ્થામાં શોભે એવું નામ હોવું જોઈએ. છોકરાનું નામ સીટુ આપો, બરાબર છે, બહુ સારું. નાનો હોય ત્યારે મારો સીટુડો સીટુડો સીટુ કરે બોલાવતા હોય તમે. સીટુ આવો બેટા, સીટુ આમ કરો. ત્યાં સુધી તો સીટુડો બહુ તમને સારો લાગતો હોય, બહુ વાલો લાગતો હોય. પણ એ જ સીટુડો જયારે બીટુડો થઈને મોટો થાય, એના છોકરા જયારે પરણી જાય અને પછી તો કામ આમ આમ જતા હોય અને શેરીમાં કે આ તો આવા ડાયરામાં બેઠા હોય, પછી એ આવો સીટુ દાદા. ઓલાને શરમ આવે કે મારા મા બાપે આવું નામ શું કામ રાખ્યું છે, સીટુ દાદા. એટલે નામ એવું આપો કે જેમાં ત્રણેય અવસ્થામાં શોભે. નાનપણ, બાળપણ, યુવાની અને છેલ્લે વૃદ્ધાપણ. ત્રણેય અવસ્થામાં નામ શોભે એવું હોવું જોઈએ. કારણ બાળપણ જતું રહેશે જલ્દી, ખબર નહીં પડે. યુવાની જતી રહેશે. જો આ જીવનમાં ત્રણ અવસ્થા છે ને, એમાં બાળપણ હાવ ખબર ન પડે એટલામાં જતું રહે, આમ રમતા રમતા જતું રહે. યુવાની ઊંઘવામાં જાગવામાં જતી રહે, ખબર ન પડે. આ મનમાં તો જો ભ્રમ હોય કે હું યુવાન છું યુવાન છું, ત્યાં તો છાપરા ધોળા થવા માંડે, આંખો ઓછું તેજ થવા માંડે. સમજવાનું કે હવે આપણે ગયા, આપણી યુવાની પૂરી. 45 પહોંચ્યા એટલે સમજવાનું કે હવે યુવાનીના પડતા દિવસ. પણ પછી 50 વર્ષ પૂર્ણ થાય અને પછી ભગવાન જેટલું જીવાડે એટલું વૃદ્ધાપણ છે. એટલે હવ કરતા મોટામાં મોટી અવસ્થા હોય ને તો વૃદ્ધપણું છે. અને વૃદ્ધાપણું કેવડું મોટું છે કઈ ને કોઈને ખબર નથી. યુવાનીને અને બાળપણને તો તમે માપી શકો કે ભાઈ નાના જન્મ્યા ત્યાંથી કરી અને 12 વર્ષના થયા ત્યાં સુધી તમારું બાળપણ છે. 12 વર્ષ પછી તમે 16 વર્ષ 18 વર્ષ સુધી તમારી કુમાર અવસ્થા છે. 18 પછી તમારી યુવાન અવસ્થા ચાલુ થઈ. 45 વર્ષ સુધી તમે યુવાન રહેવાના છો. 45 પછી તમારા નમતા દિવસો છે. 50 વર્ષ પૂર્ણ થયા એટલે તમે 50 પૂરી કરી. બેટ ઊંચું કર્યું ભાઈ, 50 પૂરી. અને એ 50 પૂરી થઈ પછી 51 52 એ પછી આમ ચડતા નથી, આમ ઉતરો છો. 50 તો પૂરા કરી લીધા પછી ઉતર્યા. એ 50 51 52 53 54 અને પછી 80 કે 100 વર્ષ સુધી જીવવાનું હોય તો કેટલા વર્ષની તમારું વૃદ્ધાપણ થયું? બીજા 5 દાયકા યા 4 દાયકા સુધી તમારે વૃદ્ધાપણમાં તમારો સમય કાઢવાનો. એટલે મોટામાં મોટું વૃદ્ધાપણું છે આ જીવનમાં. મોટામાં મોટું આયુષ્ય વૃદ્ધાપણનું છે. અને એમાં માણસ બહુ દુઃખી થાય છે. એકલપણ લાગે, ઘરના છોકરાઓ લાંબુ બોલાવે નહીં, આપણને કઈ પૂછે નહીં, એ એમની રીતે કરતા હોય તો આપણને ગમે નહીં, છતાંય આપણે કઈક બોલવા જઈએ તો આપણને આમ આમ ધધડાવે. આપણે કઈ બોલાય નહીં સમજવા છતાંય તો એમ કે તમે કઈ સમજો નહીં, તમને ખબર ન પડે, તમે બસ બેસો બનતો. તો આવો સમય આવે છે ત્યારે આપણને દુઃખી થવાય છે. તો એના કરતા પહેલા નામ એવું હશે તો તમે તમારા નામથી તરી જશો. માટે નામની મહિમા બતાવી છે. એના પછી 3 અધ્યાયમાં નામ સ્મરણની કથા કહી, ધ્યાન પ્રકરણ કહ્યું, સ્થૂળ ધ્યાન સૂક્ષ્મ ધ્યાનનું વર્ણન કર્યું. આમ કુલ 19 અધ્યાયમાં આ સ્કંદને બતાવ્યો છે. અંતે નારાયણ સ્તુતિ બતાવી, વૃત્રાસુરની ચતુશ્લોકી ભાગવતી ચતુશ્લોકી બતાવી અને પુંસવન વ્રત બતાવ્યું, મરુત ગણોનું આદિ આદિ કહી અને 6મ સ્કંદને વિરામ આપ્યો. 7મા સ્કંદની અંદર પ્રહલાદ ચરિત્ર બતાવ્યું છે, જે ચરિત્રને આપણે બધા જાણીએ છીએ. પ્રહલાદ હિરણાક્ષના ભાઈ હિરણ્યકશ્યપુને ત્યાં જન્મે છે. એની માં કયાધુ છે અને કયાધુના ગર્ભથી પ્રહલાદનું પ્રાગટ્ય થયું છે. પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત છે અને પરમ ભક્ત પ્રહલાદ ભગવાનનું ભજન કરે છે. એના પિતાજીને હિરણ્યકશ્યપુને ગમતું નથી. અંતે પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપુ તૈયાર થાય છે. એને મારવા માટે કેટલાય પ્રયોજનો ગોઠવ્યા. પહાડો ઉપરથી પડતો કર્યો, નદીઓમાં ફેંકી દીધો, સમુદ્રમાં ફેંકી દીધો. અરે આગમાં એને જલાવવાનો પ્રયત્ન કર્યો, જે હોલિકા દહન હમણાં જ ગયું.
પણ છતાંય પ્રહલાદ મર્યા નહીં, કારણ ભગવાનના ભક્ત છે. અને એ જ પ્રહલાદ ભગવાનનું ભજન કરતા કરતા સંડામર્ક ઋષિને ત્યાં, એટલે કે શુક્રાચાર્યના પુત્ર છે અને એમની શાળામાં ભણવા માટે ગયા છે. ત્યાં ભણતા નથી, ભગવાનનું ભજન કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, जिहवे पिबस्वामृत में तदेव, गोविंद दामोदर माधव. ભગવાનનું ભજન કરે છે. ભજન કરતા કરતા એક દિવસ પોતાના પિતાને મળવા માટે આવે છે. પિતાજી પૂછે છે હિરણ્યકશ્યપુ, બેટા તું શું ભણ્યો? ત્યારે પ્રહલાદ કહે છે, પિતાજી હું શું ભણ્યો એ તમારે પૂછવું છે? બોલે હા. બોલે હા, તું શું ભણ્યો કહે. ત્યારે પ્રહલાદ કહે છે, પિતાજી હું શું ભણ્યો સાંભળો તમે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યયાત્મનિવેદનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. હે પિતાજી, હું 9 પ્રકારની ભક્તિ ભણ્યો છું. કોની? મારી? ના 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 ના, તમને ને મને જેણે પ્રગટ કર્યા છે ભગવાન નારાયણ. અચ્છા, ભગવાન તો હું છું. બોલે તમે નથી, નારાયણ છે. કયો નારાયણ? વિષ્ણુ. બોલે હા. અરે વિષ્ણુ તો મારો પરમ વિરોધી છે. મારા ભાઈને એને માર્યો છે, હિરણ્યાક્ષને. વરાહના રૂપમાં આવ્યો તો એને મારા ભાઈને માર્યો છે. એ મારો વિરોધી છે. તો એનું નામ લે છે? બોલે હા પિતાજી, એ સામાન્ય નથી, એ જગતનો આધાર છે. નહીં નહીં નહીં, એ મારો પરમ વિરોધી છે. તું એનું નામ ન લઈશ, અને જો તું એનું નામ લઈશ તો હું તારો વધ કરીશ, હું તને મારી નાખીશ. પિતાજી, જે પરમ પિતા છે એને તમે તમારા વિરોધી માનો છો, જેના દ્વારા તો આ જીવન ચાલે છે. પિતાજી સાંભળો. અંધાય ખાંદૈરુપનેયમાના વાચે સતંદ્યા મુર્દામ નિબદ્ધઃ. હે પિતાજી, જે આંધળો હોય અને આંધળો આગેવાન હોય તો એ આંધળો આગેવાન શું કરે? બધાને કૂવામાં નાખે. એમ હે પિતાજી, તમે રાજા છો અને તમે આગેવાન છો, અને તમે જ જો વિષ્ણુનો વિરોધ કરશો તો તમે આંધળા છો. અને આંધળા છો એટલે એનો અર્થ એવો છે કે તમે તમારી પ્રજાને સાચો માર્ગ નથી આપતા. તમારી પ્રજા એ ભગવાનથી વિમુખ બને છે. માટે હે પિતાજી, તમે લોકોને એવું કહો કે વિષ્ણુની પૂજા થાય. બોલે નહીં. ક્રોધ આવ્યો પિતાને. તું મને સમજાવે છે? વિષ્ણુની પૂજા ક્યારેય નહીં થાય. વિષ્ણુ મારો પરમ વિરોધી છે. આ શબ્દ જ્યાં પિતાજી પાસે પ્રહલાદે કહ્યા, ત્યાં તો ખડગ ખેંચ્યું પ્રહલાદ ઉપર. જ્ઞાનમાંથી તલવાર કાઢી અને કહી દીધું, હે દુર્વિનીત, મદાત્મકુલ ભેદકારકમ. મારા જ કુળમાં તું જન્મ લઈને મારા કુળનું ભેદન કરવા આવ્યો છે. હે દુષ્ટ બુદ્ધિ, હું તને હમણાં જ મારી નાખું. પિતાજી, નાનામાં નાના તણખલાથી લઈ અને બ્રહ્મા સુધી જેના દ્વારા ચાલે છે આ જગત, એ બ્રહ્મા ને તણખલું, નાનકડું તણખલું લઈને બ્રહ્મા સુધી આખી સૃષ્ટિ જે નારાયણ દ્વારા ચાલે છે, એ નારાયણ તમારા વિરોધી છે. અરે તમને જન્મ આપ્યો પણ એ નારાયણ છે. ન કેવલમ મે ભવતશ્ચ રાજન સવે બલમ બલિનામ ચાપરેશામ. અરે મોટા મોટા બળવાન પણ ભગવાનના બળથી બલિત છે. માટે હે પિતાજી, તમે ચિંતા ન કરો, ભગવાન જ આ જગતનો આધાર છે. પિતાજી, તમે તો એક જ છો, મારો પરમાત્મા તો વ્યાપક છે. કેવો છે? હરિ વ્યાપક સર્વ
हो हरि न जाना प्रेम से प्रगट हो हरि न जाना। हे प्रभु, हे पिताजी, मारो नाथ नारायण सर्वत्र व्यापक છે। अच्छा, तारो नारायण બધે છે? બોલે હા। બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો। બ્રહ્માંડમાં અણુ અણુમાં ભગવાન છે। अच्छा, તો આ થાંભલામાં છે? બોલે હા હા બિલકુલ। અરે પણ આ તો મણીઓથી બનેલો છે। બોલે મણીમાં પણ મારો નારાયણ છે। મારે જોવો છે? બોલે જોવો હોય તો કરો ટ્રાય। ખડગ કાઢ્યું અને જ્યાં થાંભલાને કાપવા માટે જાય અને ત્યાં તો પ્રહલાદે બે હાથ જોડ્યા, ભગવાન નારાયણને યાદ કર્યા, હે હરિ, હે નારાયણ, મારા બાપ આ થાંભલામાં પધારો। જો હોય હિયાનો હાકલો તો ચીથરું, ઢીંગલું ચીથરા તો હુણે। હિયાનો હાકલો થયો અને ત્યાં તો જ્યાં ખડગ લઈ અને હિરણ્યકશ્યપુ મારવા માટે તૈયાર થયો અને થાંભલાને તોડવા ગયો, ત્યાં તો એમાંથી સ્તંભમ તતારતિ બલદમ સમુષ્ટિના થાંભલો ફાટ્યો અને ફાટતાની સાથે ભગવાન સ્વયં ઋષિનું પ્રાગટ્ય થયું। હું કરતા ભગવાન પ્રગટ્યા। એ વખતે વૈશાખ શુક્લ ત્રયોદશી હતી અને આ વિરાટ સ્વરૂપ ભગવાનનું જોયું। એકવાર તો હિરણ્યકશ્યપુ સ્તબ્ધ થઈ ગયો, પણ પછી હિરણ્યકશ્યપુ ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો। એટલું બધું ભયાનક યુદ્ધ કર્યું। એક વાર જાયગો બોલશે નૃસિંહ ભગવાન કી જય। ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું। ઋષિ અને હિરણ્યકશ્યપુ બંને યુદ્ધ કર્યું। અંતે ભગવાને એને પોતાની જાંઘ ઉપર હુવાડ્યો। ઘરના ઉમરા ઉપર, ન નીચે, ન ઉપર, ન બહાર, ન અંદર, ન લીલાથી, ન સુકાથી, જે કઈ એને વિચારો હતો, જે એની પ્રતિજ્ઞા હતી, બધી ભગવાને યાદ કરાવી અને પછી ભગવાને પોતાના નખ દ્વારા એના છાતીને ચીરી નાખી અને એને મારી નાખ્યો। એને પોતાનું ધામ આપ્યું। ભગવાને જ્યારે એને પરમ ધામ આપ્યું, ભગવાન ઋષિનો એટલો બધો ક્રોધ છે કે હિરણ્યકશ્યપુને માર્યા પછી એના આંતરડાની માળા પોતાના ગળામાં પહેરે છે। યથાંત્ર માલી દ્વિપહત્યજા હરિ, આંતરડાની માળા પહેરી ભગવાને અને પછી ભગવાનનો એટલો બધો ક્રોધ છે, સિંહાસન ઉપર જઈને ઊભા છે, જીભ લબલબાવે છે અને એ વખતે બધા જ દેવતાઓ આવી આવીને ભગવાનની સ્તુતિ કરે। એક બાજુ શિવ ઊભા છે, એક બાજુ બ્રહ્માજી ઊભા છે, એક બાજુ દેવતાઓ ઊભા છે, ઋષિઓ ઊભા છે, સ્વયં પ્રહલાદ ઊભા છે, પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી। લક્ષ્મીજી આવ્યા। લક્ષ્મીજી કહે કે હું મારા પતિને શાંત કરું। જ્યાં આગળ ગયા ત્યાં તો એમણે આ વિરાટ રૂપને જોયું, ત્યાં તો લક્ષ્મીજી પાછા પડ્યા કે આ મને મારી નાખે। પણ પછી દેવતાઓએ વિચાર કર્યો, બ્રહ્મા અને શિવજીએ, કે હવે ભગવાનનો ક્રોધ માત્ર એમના પુત્ર દ્વારા ઉતરે, માટે પ્રહલાદને કહ્યું, બેટા તમે જાઓ અને ભગવાનને કહો કે શાંત થાય। અને પ્રહલાદે ભગવાનના ગોદમાં આવી અને બેઠા છે। ભગવાન નારાયણ પોતાની જીભ દ્વારા પ્રહલાદને બહુ ચાટે છે। પ્રહલાદને ચાટ્યા છે। અંતે પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી। બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતા નમતયો વચસામ પ્રવાહે નારાધિતુમ ગુરુગુણૈસ્તુ સ્તુનાપિ વિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુદ્રજાતો। હે પ્રભુ, તમે શાંત થાઓ। ભગવાન શાંત થયા। 43 શ્લોકોમાં પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી છે ભાગવતમાં, અને અંતે હે પ્રભુ, ભગવાન કહે છે કઈ માંગવાની ઈચ્છા હોય તો પ્રહલાદ માંગો। પ્રભુ હું શું માંગુ? ક્યાં હું રાક્ષસ કુળમાં ઉત્પન્ન થયેલો એક રાક્ષસ કુલોત્પલ બાળક, અને ક્યાં તમારા જેવા શ્રી હરિનારાયણ? હું લાયક પણ નથી તમારી ગોદમાં બેસવા માટે, પણ હે પ્રભુ તમે મને આજ લાયક બનાવ્યો છે। મારે કાંઈ જોતું નથી પ્રભુ। નહીં નહીં બેટા, કંઈક માંગો। અને ત્યારે પ્રહલાદજી માંગે છે,
પ્રહલાદ ભદ્રમ ભદ્રમ તે પ્રીતિ હોમ તે સુરોત્તમ વરમ મૃણેસ્વ ભીમતમ કામ પુરોસ્મ્યહમ નૃણા. હે બેટા, તારું ભદ્ર થશે, તારું કલ્યાણ થશે, તારી મનની ઈચ્છા પૂર્ણ થશે. માંગો, શું આપું? બોલે પ્રભુ કામાનામ નૃત્ય સંરોહમ. મને મારા હૃદયમાં કોઈ કામના ન રહે, માત્ર મારું હૃદય, મારો આત્મા, મારું મન તમારા ચરણમાં લાગ્યું રહે, બસ આટલી ઈચ્છા છે. હું તમારી કથાને સાંભળતો રહું, તમને યાદ કરતો રહું. અને અંતે ભગવાન નારાયણ કહે છે, બેટા હજુ કંઈક માંગો. ત્યારે પ્રહલાદે માંગ્યું છે, પ્રભુ એક ઈચ્છા છે. શું? વરમ વરયેત તે વરદેશાન મહેશ્વર યદ નિંદન પિતા મે વામ વિશ્વાસદે ઐશ્વરમ. પ્રભુ એક વરદાન જોઈએ છે. ત્રિસપ્તભિ પિતા પુત્ર પિતૃભિ સહતેન ઘર. હે પ્રભુ, મારા પિતાજીને ભલે દુષ્ટ હતા છતાં એને મુક્તિ આપ્યા, બસ આટલી ઈચ્છા હતી. ભલે રાક્ષસ હતા છતાંય તમે એને મુક્તિ આપ્યા. અને એ વાતને લઈ અને અહીં ભગવાને અમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, આ તારા જેવો પુત્ર જે વંશમાં પ્રગટ્યો છે, એ વંશની અંદર આવો પુત્ર પ્રગટે, આવો હરિગુણ ગાનારો પ્રગટે, એની પેઢીઓ એક બે નહીં 21 પેઢીઓ તરી જાય છે. ભાગવતમાં ભગવાન કહે છે, ત્રિસપ્તભિ પિતા પુત્ર 21, ત્રિસપ્ત 3 7 એટલે 7 તરી 21 પેઢી કુળની તરી જાય છે. જે કુળમાં હરિગુણ ગાનારા પરમ ભક્તનું પ્રાગટ્ય થાય છે. ભગવાને આશીર્વાદ આપ્યા. અંતે ભગવાન પોતાના ધામમાં પધાર્યા. સુખદેવજી મહારાજે વર્ણ વ્યવસ્થા આદિની કથા કહી અને અંતે બ્રાહ્મણોના કર્મની કથા કહી, 4 વર્ણાશ્રમોની કથા કહી અને સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા છે, જેમાં મન્વંતરોની કથા છે. સમુદ્ર મંથનની કથા છે, જે સમુદ્રના મંથન દ્વારા અમૃત નીકળ્યું અને એ અમૃત દેવતાઓને પાવવામાં આવ્યું અને દેવતાઓ અજરત્વ અમરત્વ પામ્યા. બલિ મહારાજે 99 અશ્વમેધ યજ્ઞ કર્યા. 100મો યજ્ઞ જ્યારે કરવા માટે ભરૂચમાં નર્મદાના કિનારે બેઠા છે, ત્યારે ભગવાન વામન બનીને આવ્યા અને 3 ડગલામાં બલિનું બધું જ લઈ લીધું. બલિને પણ પોતાનો બનાવ્યો અને અંતે ભગવાને વામનમાંથી વિરાટ બની જગતને આનંદ આપ્યો. એ કથા સુખદેવજી મહારાજે બતાવી છે. અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. 9મ સ્કંદમાં સૂર્ય વંશની કથા છે, જેને ઈશાનુ કથા કહે છે. અને એ ઈશાનુ કથામાં સૂર્યના વંશમાં ભગવાન રામ પ્રગટ્યા છે. કહે છે, નારાયણથી બ્રહ્મા થયા, બ્રહ્માના મનથી મરીચી થયા, મરીચીના પુત્ર કશ્યપ થયા, કશ્યપના પુત્ર વિવસ્વાન થયા, જે સૂર્ય છે, અત્યારે તપી રહ્યા છે. એ જ સૂર્યના વંશમાં વૈવસ્વત મનુ થયા. શ્રદ્ધા નામની પત્ની દ્વારા એમને 10 પુત્રો થયા, જે ઇક્ષ્વાકુ, મૃગ, સરિયાતિ, દૃષ્ટ, ધ્રુષ, કરુષ, નિરિષ્યંત, પૃષભ, નભગ, કવિ આદિ 10 પુત્રો થયા. અને એ જ પૃષગની કથા, સુકન્યાની કથા, નાભાગની કથા અને એ જ વંશમાં આગળ જતા અંબરીશ થયા. અને એ અંબરીશે એકાદશીનું વ્રત કરી દુર્વાસા જેવા મહામુનિને પણ અંતે હાથ જોડાવ્યા છે. એવા અંબરીશજીની કથા પણ આમાં વર્ણવી છે. ઇક્ષ્વાકુ વંશનું વર્ણન કર્યું. એમાં ત્રિશંકુ થયા, જે સદેહે ભગવાનને ત્યાં જવા માંગતા પણ ગયા નહીં. એ જ વંશમાં આગળ જતા હરિશ્ચંદ્ર થયા, જે સત્યવાદી છે, જે વેચાણા છે કાશીની બજારમાં. એ કોઈ લેવો હોય તો, કોઈને લેવા હોય તો, અંતે સતવાદીપણું પોતાનું સાબિત કરી બતાવ્યું. દેખો હરિશ્ચંદ્ર હાલા બજારે, એ સતવાદી સતની માટે. દેખો હરિશ્ચંદ્ર હાલા બજારે.
ખડગ રાજા રાણી પર કોપ્યા કાઢી ખડગ રાજા રાણી પર કોપ્યા મનથી બીજા મને માટે देखो हरिशन आया बजारे देखो हरिशन आया बजारे सतवादी सतने माने सतवादी सतने माने राजा छना के वेचा રાજા છતાં ઉઠી ઘેર ગચાણા देखो हमेशा आला बजारे देखो हमेशा आला बजारे मुझे धरती पे हम पे कई आया बजारे पाछा पगला ना हो सुराना પાછા પગલા ન હોય સુરાના ફરી નીકળ્યા છે વસંતી વાસે કહે રામ ગુરુ ભારત પ્રતાપે કહે રવિ રામ ગુરુ ભારત પ્રતાપે જય પૂજાણા ધરીના પાઠે જય પૂજાણા ધણીના પાટે દેખો હરિકા આલા બજારે દેખો હરિકા આલા બજારે દેખો હરિચંદ આલા બજારે ભગવાન હરિશ્ચંદ્ર થયા એ વંશમાં એ જ વંશમાં આગળ જતા શિબી રાજા થયા એ પણ સતવાદી હતા અને એ જ વંશમાં આગળ જતા સગર રાજા થયા સગરને ત્યાં એ જ વંશમાં ભગીરથ થયા ભગીરથને ત્યાં એ જ વંશમાં આગળ જતા અજ થયા અજને ત્યાં દશરથજી થયા અને દશરથને ત્યાં ભગવાન રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન ચાર ભાઈના રૂપમાં ભગવાનનું પ્રાગટ્ય થયું અવધપુરી છે સરયુ નદી છે અવધપુરી રઘુકુલ મનિરાવ અવધપુરે રઘુકુલ મનિરાવ મોરે સૂચનાઈ મોય ગ્લાની
જઈને પોતાના મનની વાત બતાવી, પ્રભુ મારે ત્યાંથી પુત્ર નથી, મને પુત્ર આપો. અને ત્યારે ગુરુજી કહે છે, ધરા હું ધીર હો હહિ સુત ચારી, ધરા હું ધીર હો હહિ સુત ચારી, ત્રિભુવન વિદિત ભગત ભજહારી, ત્રિભુવન વિદિત ભગત ભજહારી. અરે તારે ત્યાં એક નહીં 4 પુત્રો થશે, અને ત્રણેય ભુવનમાં એનું નામ હશે, એવા મહાન પુત્રો થશે. શ્રીંગી ઋષિને બોલાવ્યા, પુત્ર કામે યજ્ઞ કરાવ્યો, એ આજ્ઞામાં આહુતિ આપી, યજ્ઞનારાયણ પ્રગટ થયા, હાથમાં ફળ આપ્યું, હે દશરથ લ્યો તમારી પત્નીને આપજો. કૌશલ્યાદી નારીઓ છે, કૌશલ્યાદી નારી પ્રિય સબ આચરણ પુનીત, પતિ અનુકૂલ પ્રેમ દૃઢ કોઈ પદ કમલ બિની. કૌશલ્યાની 3 ના રાણીઓ છે, અને 3 રાણીઓને પ્રસાદ આપવામાં આવ્યો. 3 રાણીઓએ પ્રસાદને ખાધો. સમય વીત્યો, ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનાની શુદ્ધ એકમ, ધી, તી, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, અરે નોમ સૂર્યોદય. મધ્યાહન કાળનો સમય થયો, બપોરના 12 વાગ્યા છે. ન જાજી ગરમી છે, ન ઠંડી છે, બધા ભોજન કરી પોતપોતાના ઘરમાં વિશ્રામ કરે છે. અને ત્યાં તો આકાશ માર્ગે દેવતાઓ આવ્યા, અને આકાશ માર્ગે દેવતાઓએ આવી પુષ્પની વૃષ્ટિ કરી, ગર્ભની સ્તુતિ કરી. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગત નિવાસ પ્રભુ પ્રગટ, અખિલ લોક વિશ્રામ, સિયાવર રામચંદ્ર કી જય, અયોધ્યા રામ કે લાલા કી જય, વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય, સજુ મહારાણી કી જય. વૈભવ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી, જય જગત કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારે મોહિ મનહારે, અદ્ભુત રૂપ નિહારે, લોચન અભિરામા કનુ ઘનશ્યામા, વિજયા બુધ બુધચારી. જય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. માએ સ્તુતિ કરી. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના રૂપમાં 3 દેવીઓની સામે પ્રગટ થયા. બધાએ પ્રણામ કર્યા, રુદન કરવા લાગ્યા. ભગવાન ત્યાં ભગવાન દશરથજીને ખબર પડી. દશરથજી આવ્યા, તે બધાને બધાઈ આપી અને બધાએ જયઘોષ કર્યો. આઈએ આપણે પણ એકવાર જયઘોષ કરીએ, કારણ હવે રામચરિતની કથા જો આખી લેવા જઈએ બીજા 9 દિવસ જોઈએ. હવે આ તો અમારો વિષય રહ્યો, ભાગવત કથા કરવી, રામ કથા કરવી, શિવ કથા કરવી. આ 3 કથા તો આપણી વ્યાસપીઠ ઓલરેડી કરે જ છે. એટલે હવે પાછું નવી ચરિત્ર, પણ અહીં તો 3 અધ્યાયમાં 2 અધ્યાયમાં છે રામચરિત્ર. એટલે એક બાર જય બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, ભરત ભૈયા કી જય, લખનલાલજી મહારાજ કી જય, શંકરજી મહારાજ કી જય, ભૈયા કી જય, અવધધામ કી જય, સરજુ મહારાજ કી જય. ભગવાનનું પ્રાગટ્ય થયું. સૂર્યવંશમાં એક કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને બતાવી, અને એના પછી 9મ સ્કંદના અંતમાં ચંદ્રવંશનું વર્ણન. હવે 10-15 મિનિટમાં કૃષ્ણ આવશે, એટલે બધા હવે થોડી વાર શાંતિ રાખજો. મને ખબર છે તમને બધાને થોડી ઉતાવળ થઈ છે, કાનો હટાવ્યો તો ખરું.
માતાઓ અવાજ બંધ. એક કામ કરો, તમે ચાલુ રાખો, હું બંધ થઈ જાય. ભાગવત ભગવાન કી જય. નવમ સ્કંદના અંતે ચંદ્રવંશનું વર્ણન છે. અત્યાર સુધી આપણે જે ગાયું એ સૂર્યવંશનું વર્ણન, જેમાં રામ ભગવાન પ્રગટ થયા, હરિશ્ચંદ્ર થયા, શિવી જેવા મહાપુરુષ થયા, અમરીશ થયા, આ બધું સૂર્યવંશ. અને હવે જે છે એ ચંદ્રવંશ. ચંદ્રવંશમાં ભગવાન પ્રગટ્યા. જો રામાવતાર ભગવાન સૂર્યવંશમાં પ્રગટ્યા અને કૃષ્ણ અવતાર એટલે ચંદ્રવંશમાં પ્રગટ્યા. તો ચંદ્રવંશ ક્યાંથી પ્રગટ થયો? તો કહે છે નારાયણથી બ્રહ્મા, બ્રહ્માના પુત્ર અત્રિને ત્યાં ચંદ્રમા થયા. જે અત્યારે આકાશમાં ચંદ્ર દેખાય છે, ચંદ્ર અત્રિના પુત્ર છે, અત્રિ અને અનસૂયાના. દત્ત દુર્વાસા ને ચંદ્રમા બનીને આવ્યા હતા ભગવાન. એમાં ચંદ્રમા એ અત્રિ અને અનસૂયાના પુત્ર છે. ચંદ્રમાના પુત્ર બુધ થયા, બુધના પુરુરવા થયા, પુરુરવાના 6 પુત્રો થયા, જે આગળ જતા કુશનાભના નામથી ઓળખાયા છે. કુશનાભને ત્યાં ગાદી થયા. ગાદીની પુત્રી સત્યવતી, તેના લગ્ન રુચિક ઋષિ સાથે થયા. તેમને ત્યાં જમદગ્નિ થયા છે. જમદગ્નિ અને રેણુકાના દ્વારા ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું. ચંદ્રવંશમાં ભગવાન પરશુરામ આવ્યા છે. પછી વિશ્વામિત્રના વંશનું વર્ણન કર્યું, યયાતિ ચરિત્ર કહ્યું, પુરુના વંશનું કથન કહ્યું, દુષ્યંત રાજા અને ભરતની ચરિત્રની કથા કહી, ભરત વંશનું વર્ણન કર્યું. એ જ ભરત વંશમાં ભગવાન કૃષ્ણ અને આ પાંડવો આવ્યા છે. રાજા રંતિદેવની કથા કહી, પાંચાલ પ્રદેશની અને પાંચાલીની કથા કહી, કૌરવો અને મગધ દેશીય રાજાઓની કથાનું વર્ણન કર્યું, અને ગૃહિયુ, કુસર્વુ અને યદુના વંશનું વર્ણન કર્યું. અને એ યદુના વંશમાં આગળ જતા વસુદેવજી થયા, અને વસુદેવજીને ત્યાં ભગવાન શ્રી હરિનારાયણ વાસુદેવ પધાર્યા. હે રાજન, એ જ શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં પ્રગટ થયા. રાતોરાત પોતે ગોકુળમાં આવ્યા. ગોકુળમાં 7 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી. ભગવાને મથુરા લીલા કરી, કંસનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી ભગવાન દ્વારિકા ગયા. દ્વારિકા જઈ મહાભારતનું યુદ્ધ કરાવ્યું, ધર્મનું સંસ્થાપન કરાવ્યું. અને હે રાજા, તમારા એ પાંડવો, તમારા એ દાદાઓ, એ વડવાઓ, એમને ધર્મનું સંસ્થાપન કરાવી ભગવાન નારાયણે સમગ્ર લીલાને સમેટી 125 વર્ષ સુધી આ ધરાતલ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા છે. અને પછી ભગવાન શ્રી હરિનારાયણ પુનઃ પાછા પોતાના ધામમાં ગયા. અને આમ કરી જ્યાં નવમ સ્કંદને વિરામ આપ્યો, અને ત્યાં તો પરીક્ષિતજીથી રહેવાયું નહીં. મહારાજ, આમ નહીં તો કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્યમ ચો ભયવંશ્યાનામ ચરિતમ પરમદ્ભુતમ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હે પ્રભુ, મને વિસ્તારપૂર્વક કથા કહો. મારે મારા ઠાકુરની કથા શોર્ટમાં નથી સાંભળવી. મારા ઠાકુરની કથા મને વિસ્તારપૂર્વક કહો. જે કૃષ્ણએ મારા વડવાઓને આટલો આનંદ આપ્યો છે, ધર્મનું સંસ્થાપન કરાવ્યું, એ કૃષ્ણની કથા વિસ્તારપૂર્વક થાય. અને પછી સુખદેવજી કહે છે, રાજન, હું તમને કહું છું, સાંભળો. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર દુષ્ટ રાજાઓનો ભાર વધે છે, ત્યારે ત્યારે આ પૃથ્વી અકળાય છે. હે રાજન, આ પૃથ્વીને નગરનો, શહેરનો, મોટા મોટા રાજ્યાસનનો, મોટા મોટા નદી નાળા, તળાવનો કે પહાડોનો ભાર નથી લાગતો. એના કરતા વધારે ભાર દુષ્ટ આત્માઓનો લાગે છે. હે રાજન, એ વખતે કંસ, શિશુપાલ, દંતવક્ર, જરાસંધ, અઘાસુર, બકાસુર, વ્યોમાસુર, વત્સાસુર આદિ રાક્ષસો માયાવી હતા. અને બધા જ એટલા બધા ત્રાસ આપતા હતા ભૂમિને, આ લોકોને. ભૂમિ અકળાઈ ઉઠી. ગાયનું રૂપ ધારણ કરી અને પૃથ્વી દેવતાઓ પાસે ગઈ અને દેવતાઓને કહ્યું, હે દેવતાઓ, મારું રક્ષણ કરો. તમે મારા ઉપરથી આ ભારને હરો. અને ત્યારે દેવતાઓએ કહ્યું કે અમારું કામ નહીં, હાલો આપણે બધા બ્રહ્માજી પાસે જઈએ. બધા જ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને પ્રાર્થના કરી, પ્રભુ, અમારા ભારને હરો.
બ્રહ્માજી કે મારું કામ નહીં, હું વરદાન આપી શકું, મારી ન શકું, મારવાનું કામ મારું નહીં. હાલો આપણે બધા શિવ પાસે જઈએ. બધા જ ભગવાન શિવ પાસે આવ્યા અને શિવ પાસે આવી ભગવાન શિવની ચરણોમાં પ્રાર્થના કરી. ભગવાન શિવ કે મારું કામ નહીં. ભાઈ પાત્રો જે તૈયાર છે નંદના, આપણા જે નંદોત્સવના, એ હવે માત્ર 5-7 મિનિટ આપ ધૈર્ય રાખજો. એટલે હું જ્યારે ઈશારો કરું ત્યારે અંદર પ્રવેશ કરજો. એ પહેલા 5-7 મિનિટ હવે, કારણ કે મને ખબર છે તમે વહેલા કદાચ તૈયાર હશો, પણ હવે આ તો કાનો ક્યારે મને ઓર્ડર આપે ત્યારે મેળ પડે. કેટલીક કથાને કઈ કપાય તો નહીં, એટલે આમ શોર્ટમાં કરતા પહોંચવું પડે છે. મને એ સમજાતું નહીં કે 7 દિવસની કથા હું કામ રાખી, આ 17 દિવસની રાખવાની. પિતૃ ઉદ્ધાર થી કથા 17 દિવસ. આ પહેલથી 7 દિવસનો નિયમ છે ને બાપા, ઓ મગન બાપા, આ 7 દિવસનો નિયમ છે ને 17 દાડાનો રાખવાનો. એવી મોજ આવત ને આવો ડાયરો જામ્યો હોય ચાતક જેવો, બધાએ કથાને સાંભળવા વાળા છે. આ માતાઓના મોઢા હું જોઉં છું, બધાના વ્યાસપીઠ આમાં છે. જ્યાં નજર નાખું ત્યાં દાદાઓ, વડીલો, આ બાજુ મારું યુવાન સર્કલ. એમ કરી હાલે લે. રોકાઈ ગયા. માતાઓ ગમે છે તમને કથા ચાલુ રાખવી છે તો 7 દિવસ પૂરા થાય પછી ખર્ચો તમારો. એમાં કે ના, એ નહીં કે એ તો કે આઘારા પરિવાર જ કરે, અમે તો સાંભળી. ખેર ભગવાન શિવ પાસે ગયા બધા અને શિવને પ્રાર્થના કરી, પ્રભુ આ ભૂમિના ભારને હરો. ભગવાન શિવ કહે છે મારું કામ નહીં, આપણે નારાયણને પ્રાર્થના કરીએ અને નારાયણ આવે તો આ કામ પૂરું થાય. દેવતાઓ અને પૃથ્વી, ગાય રૂપી પૃથ્વી શોધવા માંડી. ભગવાનને ક્યાં શોધીએ, ક્યાં ગોતીએ, કઈ જગ્યાએ જઈએ તો ભગવાન મળે? ભગવાન શિવ કહે અરે દેવતાઓ, આટલા બધા દુખી થયા, તમે તમારું ભાન ભૂલી ગયા? ભગવાન ક્યાં નથી? ભગવાન જ્યાં ઉભા છો ત્યાં ભગવાન છે. ભગવાનને શોધવા માટે જવાની કોઈ એક પાક્કી જગ્યા નથી. તમે જે વૃક્ષની નીચે બેસો અને ભગવાનને યાદ કરો, ભગવાન ત્યાં આવે. તમે તમારા ખેતર વચ્ચે બેઠા બેઠા ભજન કરો તો તમારા ખેતરમાં આવે. તમે સ્મશાનમાં જઈને ભગવાનને ભજો તો ભગવાન ત્યાં આવે. ભગવાન ક્યાં નથી આવતો? બોલાવા વાળા ઘટે છે, બાકી આવવા વાળો તો તૈયાર છે. તો પ્રભુ બોલે અહીં ઉભા ઉભા પુરુષમ પુરુષ સુક્તેન, પુરુષ સુક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી. સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સ્વભૂમિ સર્વત્યસ્મત્વાક્ય તિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદઘો સર્વં જદભૂતં જચ ભાવ્યં મા ભૂતાં પ્રેતવસ્યે શાનો જદન્ને નાતિરોહતિ. 16 મંત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરી. રુદ્રીના બીજા અધ્યાય દ્વારા, વેદના મંત્રો દ્વારા ભગવાન આકાશમાંથી આકાશવાણી કરી હે દેવતાઓ, હે ગાયરૂપી પૃથ્વી, હે શિવ, હે બ્રહ્મા, તમે ચિંતા ન કરો. હું ટૂંક સમયમાં પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ. વ્રજની યમુનાના તટ ઉપર હું ગાયોને ખેલાવીશ, પૃથ્વીના ભારને હરીશ. હું મારી રૂપ સુધા, વાક સુધા, લીલા સુધાના દર્શન કરાવીશ આ જગતને. માટે તમે ચિંતા ન કરો. પણ એના પહેલા તમે અલગ અલગ રૂપ ધારણ કરી અને વ્રજમાં જાઓ. કોઈ વૃક્ષો બનો, કોઈ ગાય બનો, કોઈ ગોવાળિયા બનો, કોઈ ગોપીઓ બનો. હું આવું છું. બધાએ આ આકાશવાણીને સાંભળી દેવતાઓ આનંદિત થયા. ગાય રૂપી, પૃથ્વી રૂપી ગાય આનંદિત થઈ. બધાએ પોતપોતાના નિજ નિજ રૂપ ધારણ કરી અને વ્રજમાં જઈને રોકાવા માંડ્યા. આ બાજુ દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી સાથે થાય. વસુદેવજી અને દેવકીના લગ્ન થયા. બધી જ વિધિ પૂર્ણ થઈ. દાજો દેવાયો. જ્યારે વિદાય થઈ ત્યારે કંસ એ કાકાનો દીકરો ભાઈ છે દેવકી.
દેવકી દેવકની દીકરી છે અને કંસ એ ઉગ્રસેનનો દીકરો છે. દેવક મોટા છે ને ઉગ્રસેન નાના છે. હા, ઉગ્રસેન મોટા છે અને દેવક નાના છે. એટલે ઉગ્રસેન નો દીકરો આ કંસ, એની કાકાની દીકરી બહેન એટલે દેવકી, દેવકીને મૂકવા માટે સ્વયં પોતે રથના ઉપર આરૂઢ થાય છે, સારથી બને છે. વિદાય થઈ દેવકીની. જ્યારે ગામના પાદરમાં ગયો એ રથ, કંસ સ્વયં મૂકવા જાય છે પોતાની બહેનને, ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ. ભગવાનને એમ થયું કે જે દેવકીના 8મા ગર્ભ દ્વારા મારે પ્રગટવું છે, જે કંસનો ઉદ્ધાર કરવો છે, એ જ કંસ મારી માના રથને ચલાવે, મને ન ગમે. ભગવાને આકાશમાંથી આકાશવાણી કરી. અસ્યાસ્ત્વમ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધઃ. અસ્યાસ્ત્વમ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધઃ. હે કંસ, જે તારી બેન દેવકી ઉપર તું આટલો પ્રેમ કરે છે, જે દેવકીને તું મૂકવા માટે જાય છે, એ જ દેવકીના 8મા ગર્ભ દ્વારા હું પ્રગટ થઈશ અને તારો કાળ બનીને આવીશ, હું તારો ઉદ્ધાર કરીશ. આ ક્યાંથી અવાજ આવ્યો? આકાશમાં જોવા માંડ્યો કંસ. ખડગ કાઢ્યું, ક્રોધ આવ્યો. જે હમણાં દેવકીના ઉપર પ્રેમ કરનારો, પોતાની બહેનને મૂકવા જનારો કંસ, એ જ દેવકીના માથાના વાળને પકડી લીધા, હાથમાં તલવાર કાઢી અને જ્યાં એના ગળાને કાપવા માટે તૈયાર થયો, શિરછેદ કરી દઉં. અને ત્યાં તો વસુદેવજી હાથ પકડ્યા. નહીં નહીં કંસ, અબળાને મરાય નહીં. તું કહે તો હું દેવકી દ્વારા પ્રગટ થનારા દરેક દીકરાઓ તને દઈ દઈશ, પણ તું તારી બહેનને મારીશ નહીં. અબળા છે, નારીને મરાય નહીં, તને હત્યા લાગશે. સમજપૂર્વક વસુદેવજીએ કંસને સમજાવ્યું. કંસના મગજમાં વાત બેઠી. કંસે એ જ સમયે રથને ઘુમાવ્યો પાછો. હજુ ગામવાસીઓ તો ઘરમાં જાય ન જાય, માંડવો હરખો થાય ન થાય, ત્યાં તો કંસ આવ્યો. વસુદેવ દેવકીને કારાગૃહમાં પૂરી દીધા. કાળી કોટડીમાં બંને પતિ પત્ની ભગવાનનું ભજન કરે છે. વસુદેવજી આ 7મી પત્નીને પરણવા આવ્યા છે. આના પહેલાની 6 પત્નીઓ પોતાની ગોકુળમાં. 7મા લગ્ન છે વસુદેવજી. વસુદેવજીએ વિચાર કર્યો કે આવ્યો તો લગ્ન કરવા, પણ હવે તો હું તો કારાગૃહમાં આવી ગયો. ભગવાનનું ભજન કરે છે. હે નારાયણ, અબ જલ્દી આ જાના, જલ્દી આ જાના, જલ્દી આ જાના. સમય વીત્યો. વસુદેવ અને દેવકીના કારાગૃહમાં એક પુત્રનું પ્રાગટ્ય થયું. કંસની પાસે લઈને ગયા. હે કંસ, ચાહે તો તું આને મારી દે ને ચાહે તો તું આને ચૂમી લે. કંસ કહે છે, હું શું કામ આને મારું? મારું મૃત્યુ તો 8મા ગર્ભથી છે. આ તો હજુ પહેલું બાળક છે. તો આ પહેલા બાળકને હું શું કામ મારું? મારે મારવું છે તો 8માને મારું. જાઓ, આ પાછું લઈ જાઓ. એ બાળકને લઈ વસુદેવજી પાછા આવે છે. આ બાજુ દેવર્ષિ નારદને ચિંતા થઈ કે જો કંસના પાપનો ઘડો જો નહીં ભરાય તો ભગવાન કેમ આવશે? માટે દેવર્ષિ નારદ આવે છે કંસ પાસે અને કંસને કહે છે, હે કંસ, વસુદેવ અને દેવકીને ત્યાં એક બાળક જન્મ્યું કે નહીં? બોલે હા. કેટલા? બોલે એક દીકરો થયો. તને આપવા આવ્યા હતા? બોલે હા. મારી નાખ્યો? બોલે નહીં. કેમ? બોલે હું શું કામ એને મારું? મારું મૃત્યુ તો 8મા ગર્ભથી છે અને આ તો હજુ પહેલો છે. તો પહેલાને મારું શું કામ મારું? હું તો 8માને મારીશ. દેવર્ષિ નારદે પોતાના હાથમાં એક કમળનું પુષ્પ લઈને આવ્યા છે. એમાંથી બધી પાંખડીઓ તોડી નાખી, 8 પાંખડીઓ રાખી. હાથમાં બતાવ્યું, 8 પાંખડીઓ રાખી. બોલે આમાંથી કઈ પાંખડી પહેલી ને કઈ છેલ્લી? કંસ કે એ વાત સાચી. આમ દેવર્ષિ નારદે 2-4 વાર ફેર્યું. બોલે આમાં કયું પહેલું ને કયું 8મું? બોલે આમાં તો બધી એક જેવડી ને એક સરખી છે. આમાં કઈ પહેલી ગણવી ને કઈ 8મી ગણવી? જ્યાંથી ગણીએ ત્યાંથી પહેલી ને જ્યાંથી ગણીએ ત્યાં 8મી.
દેવર્ષિ નારદની વાત કંસના મગજમાં બેઠીની કંસે કહ્યું, પ્રભુ મને સમજાણું નહીં, તમે શું કહ્યું? બોલે, એ તો હું તને કહું છું, તને સમજાયું નથી. કયો આઠમો ને કયો પહેલો તને ખબર? બોલે, ના. તો બોલે, આ પહેલો પણ આઠમો હોઈ શકે, પાંચમો પણ આઠમો હોઈ શકે, ચોથો પણ આઠમો હોઈ શકે, અને છેલ્લો છે એ પણ આઠમો હોઈ શકે. આ કમળની પાંખડી જેવું છે. કંસ કે હા, મગજમાં વાત તો બેઠી. દેવર્ષિ તમે હાવ સાચી વાત કરી. તો પ્રભુ હું તમે કહેતા હો તેને મારી નાખું. દેવર્ષિ કે નારાયણ નારાયણ, હું કામ કહું કે તું એને મારી નાખ? હવે પાપમાં હું આંગળી ન કરું. હું તો ખાલી તને સમજાવવા આવ્યો હતો. હવે તારે શું કરવું તને ખબર. હું તો જાઉં છું. દેવર્ષિ નારદ ત્યાંથી નીકળી ગયા. કંસના મગજમાં એ વાત બેઠી. કંસે પુનઃ પાછો એ દીકરાને હાથમાં લીધો, કારાગૃહમાં જઈ હાથમાં ફેરવ્યો પકડીને, અને જ્યાં દિવાલમાં ભટકાવે ત્યાં તો માથા ફૂટી ગયું, એનું શરીર ફૂટી ગયું, એ બાળક મરી ગયો. આમ 1 2 3 4 5 6 બાળકોને કંસે મારી નાખ્યા. ભગવાન નારાયણને થયું કે હવે ટાઈમ થયો છે, હાલો 125 વર્ષ સુધી આ ધરાતલ ઉપર મોજ કરવા જઈએ, આ લોકોને આનંદ આપવા જઈએ, અને આ કથાઓ ગવાય સાહેબ એ કૃષ્ણ આવ્યો છે ત્યારે. ભગવાનને થયું મારી વાક સુધા, લીલા સુધા, રૂપ સુધાના દર્શન કરાવીશ. ભગવાનની ઈચ્છા થઈ. ભગવાને પોતાના ભાઈને બોલાવ્યા, એટલે કે શેષ નારાયણને બોલાવ્યા, જે પોતાની સૈયા છે. શેષ નારાયણને કહ્યું, જાઓ તમે માં દેવકીના 7મા ગર્ભ તરીકે પ્રસ્થાપિત થાઓ, હું આવું છું. પ્રભુ હું પહેલા? બોલે, હા તમે પહેલા. અરે રામા અવતારમાં તો તમે, હું નાનો હતો, લક્ષ્મણ હતો, તમે રામ હતા. સારું થયું આ વખતે તમે મને મોટો બનાવ્યો. હું તમારા આવવા પહેલા રસ્તો બધો સાફ કરી લઈશ, જેથી કરીને તમને કાંકરા ન વાગે, કાંટા ન વાગે. પ્રણામ કર્યા. શેષ નારાયણ 7મા ગર્ભ તરીકે, દેવકીના 7મા ગર્ભ તરીકે આવ્યા છે. હવે ધ્યાન દેજો, નહીં તો આ કથા થોડી અટપટી છે, સમજાશે નહીં. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો દેવકીના 7મા ગર્ભ તરીકે શેષ નારાયણ આવ્યા છે. આ બાજુ ભગવાન નારાયણે માયાને બોલાવી અને માયાને કહ્યું કે હે માયા, તું જા મથુરાની કારાગૃહમાં જઈ મારી માં દેવકી છે એના ગર્ભમાં જે 7મું બાળક છે, એ 7મા બાળકને તું તારી માયા દ્વારા ઉઠાવી લે, સંકર્ષણ કર, અને મારા પિતા જે વસુદેવજી છે એમની બીજી પત્ની ગોકુળમાં છે, જેનું નામ છે રોહિણી, એ રોહિણીના ગર્ભમાં તું પ્રસ્થાપિત કરી. એટલે 7મો દીકરો દેવકીનો પણ છે, અને અહીં રોહિણીના ગર્ભ દ્વારા આ શેષ નાગનું પ્રાગટ્ય થાય છે. અને સાંભળો માયા, તમે જ્યારે સંકર્ષણ કરી એ 7મા ગર્ભને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કરો, પછી એ જ ગોકુળમાં નંદન બાબાનું ઘર છે, એમની પત્નીનું નામ યશોદા છે, અને એ યશોદાના બાજુના પડખે તમે દીકરી બનીને હોઈ જાઓ, દીકરી બનીને જન્મ લ્યો. એટલું જ નહીં, સાંભળો છું, જ્યારે મારા પિતાજી વસુદેવજી માથા ઉપર ઉપાડીને મને જ્યારે મૂકવા માટે આવે ત્યારે હું યશોદાની બાજુમાં હોઈ જઈશ, અને તમને મારા પિતાજી ઉઠાવીને લઈ જશે, જેમ મને લઈ આવ્યા તેમ તમને લઈ જશે, અને તમે પાછા જ્યારે કંસના કારાગૃહમાં આવો ત્યારે તમે તમારું રુદન કરજો. કંસ આવશે, તમને મારવા માટે આવે ત્યારે તમે આકાશમાં નીકળી પડજો. ભગવાને આખી વ્યૂહ રચના તૈયાર કરી. જો હજુ આવ્યા નથી ત્યાં તો ચોખા ગોઠવતા આવડી ગયું કૃષ્ણ. તો 7મા ગર્ભ તરીકે બલદાઉજી આવ્યા, માયાએ સંકર્ષણ કર્યું, રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા. આ બાજુ લોકોને થયું, કારાગૃહના વાસીઓને, કે 7મો ગર્ભ હતો ખરા, પણ કંસના ભયથી શ્રવી ગયો છે, એટલે હવે જે દેવકીનો ગર્ભ છે એ 8મો. તો કંસ કહે, ચોકે પહેરો કડક, ભાગી ન જાય, છટકી ન જાય, એ મારો કાળ છે, હવે જે આવશે એ 8મો છે. બોલે, બિલકુલ મહારાજ, ચિંતા ન કરો, અમે બરાબર સજ્જ ઉભા છીએ. ઋષિઓના મન પ્રફુલ્લિત થયા, યમુના બે કાંઠે વહેવા લાગી. સમય વીત્યો, ધીમે 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 વરસાદનું વાતાવરણ જામ્યું, અષાઢ જામ્યો, અને ત્યારે
આકાશમાં વાદળા બેવડા તેવડા ચૌડા થવા માંડ્યા. મોર, પપીહા, દાદુ, કોયલ બધા જ બોલવા માંડ્યા. મોરલા પોતાના ગળાના ત્રણ વળા કરીને કૃષ્ણને પુકારે છે, હે નારાયણ અબ આ જાઓ, હે નારાયણ અબ આ જાઓ. ભગવાન આવવાના છે. આખું જ મન પ્રફુલ્લિત થયું, પ્રસન્ન થયું. દિશાઓ પ્રસન્ન થઈ. બંને કાંઠે યમુના સુંદર મજાની સ્વચ્છ વહેવા લાગી. અષાઢ મહિનો આવ્યો. વરસાદનું વાતાવરણ જામ્યું. કવિ કહે છે, અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ. આજ તમે ઉમંગ તો જો બધાનો. જય હો. Never
सबे सुजाती मैं दरखाती जजकाते जय हो दिल है गल जाती नींद में लाती लेकिन पाती मोरारी तेरा बेचारी मैं बलियारी ओ गुलामो गिरधारी रे दिल का गुलामो गिरधारी અષાઢ ગયો શ્રાવણ ચાલુ થયો શ્રાવણની સુદ પૂનમ ગઈ શ્રાવણ વદ એકમ બી તી ચોથ પાંચમ છઠ સાતમ ગઈ આઠમનો સૂર્યોદય पर से सागर से संकट दुख हर से कमर से लगत जहर से दुखकारी मेरा दे जानी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे दिल गोकुल आवो गिरधारी આઠમનો સૂર્યોદય થયો આઠમની રાત્રિનો સમય આવ્યો ભગવાન નારાયણને થયું કે હવે હું જન્મ લઈ લઉં માના આગળ પ્રગટ થયા એક તે જ રીતે થયું અને તે તેજના કારણે ભગવાન મા દેવકીને દર્શન આપ્યા ચતુર્ભુજ નારાયણના રૂપમાં તેજ ભુજના રૂપમાં જ્યારે દર્શન આપ્યા દેવકીને કહે છે વસુદેવજીને કહ્યું હે મા તમારો દીકરો બની હું આવું છું પણ સાંભળો કંસ મને મારવા માટે હવે પહેલા તમે ટોપલામાં લઈ મને ગોકુળમાં જઈ વસુદેવ હે પિતાજી તમે નંદ બાબાને ત્યાં મને મૂકી આવો બોલે વચમાં યમુના છે બેડીઓથી બંધાયેલા છે બોલે બધું કમ્પ્લીટ થઈ જશે બોલે ટોપલો ક્યાં બોલે ટોપલો આવી જશે જ્યાં નારાયણ પ્રગટ થાય ભગવાન ટોપલો આપી ટોપલો પ્રગટ થઈ ગયો ભગવાન નારાયણ એમાં બાળક બનીને બેસી ગયા અને ભગવાન નારાયણને લઈ વસુદેવજી માથા ઉપર ઉપાડીને હેડ્યા છે ચાલ્યા છે ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ માથા ઉપર છે દેવકીજી કહે છે નાથ સંભાળીને જજો વસુદેવજી કહે છે ચિંતા ન કરો જેના માથે જગન્નાથ હોય એને શું ચિંતા બેડીઓ તોડી દરવાજા ખુલ્યા યમુનાના કિનારા ઉપર આવે યમુનાએ જળમાં માર્ગ આપ્યો સામે કિનારે ગોકુળમાં ગયા અને ગોકુળમાં જઈ પોતાના દીકરાને હુવાડ્યો ત્યાંથી દીકરીને ઉઠાવી માથા ઉપર પધરાવી જેમ ગયા તેમ પાછા એ આવા જાવ ભગવાન ઠાકુરને હવે આ બાજુ આવ્યા કંસના કારાગરીમાં કંસ આવ્યો જ્યાં દીકરીને હાથમાં પકડી મારવા માટે તૈયાર થયો ત્યાં તો વીજળી પડીને આકાશ
છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા વસુદેવ દેવકીને જન્મ ધર્યો છે વસુદેવ દેવકી ઘરે જન્મ છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા નમતે ગંધને મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા એ લાલાને ધીમે ધીમે હિંચકોળજો. હજુ નાનો છે ધીમે ધીમે સીધા સીધા હે હરી હે હરી नागरिये वाले गोवर्धन तोड़ो नागरिये वाले गोवर्धन तोड़ो नागरिये वाले गोवर्धन तोड़ो नागरिये वाले गोवर्धन तोड़ो इंद्रनो गर्व उतारवा छबीलो लाल आया से गोकुल तारवा इंद्रनो गर्व उतारवा छबीलो लाल आया से गोकुल आया से गोकुल तारवा छबीलो आया से गोकुल तारवा छबीलो लाल आया से गोकुल हरि तेरी कुंज गलिन माँ साथे बन के कुंज गलिन कुंज गलिन माँ साथे बन के कुंज गलिन गोपियों ने रासर मारवा छबीलो लाल આવ્યો છે ગોકુળ તારવા ગોપીઓ ને રાસર મારવા છબીલો લાલ આવ્યો છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા વારે એવા ગોવર્ધન ભાઈ ભાઈ વલ્લભનાથ રસી રસી કસી રોમણે વલ્લભનાથ પ્રભુ રસી કસી રોમણે વલ્લભનાથ પ્રભુ રસી કસી રોમણે વલ્લભનાથ પ્રભુ રસે કસ્યો ભૂમિનો ભાર ઉતારવા છબીલો લાલ ભૂમિનો ભાર ઉતારવા છબીલો લાલ ભૂમિનો ભાર ઉતારવા છબીલો લાલ આવ્યો છે ગોકુળ તારવા ભૂમિનો ભાર ઉતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યો છે ગોકુળ તારવા આજે ચોથા દિવસના સાયમ સત્રમાં
ભગવાન ઠાકોરજીની વધાવણીમાં ભગવાનના પ્રાગટ્યોત્સવમાં આપ સર્વને વ્યાસપીઠ ઉપરથી બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ. मीठे मीठे मारने वाला, मीठे मीठे मारने वाला, ओ बिना प्यारा ओ जय गाना नंद यशोदा घेर वैकुंठयो तारे, वाले वैकुंठयो तारे, कालिय मर्दन कीजा, कालिय मर्दन कीजा, गायो ने तारे, ओम जय गाना काला, गोवर्धन ने तोरो कचले आंगणे, वाले कचले आंगणे, इंद्रनो गर्व अवतारे, इंद्रनो गर्व अवतारे, जय जय गिरि भावे, ओम जय गाना काला, कामण गारा कान कामण बहु केरा, वाले कामण बहु केरा, माखण चोरे मोहन, माखण चोरे मोहन, चित चोरे तुझ पार के में नहीं आवे, प्रभु के में नहीं आवे, नित्य नित्य वेद पुकारे, नित्य नित्य वेद पुकारे, ओ नित्य सुर गावे, ओ जय गाना काला, ओ जय गाना काला, ओ जय गाना काला, ओ जय गाना काला, ओ जय गाना काला। सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वजा मंगलं पुण्डरीकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मंगल्ये श्रीराम देवाभिवंदनं स्वास्त्यै हि देवाभिवंदनं તમારા હાથથી ભગવાનને આરતી આપી દો સ્વાસ્ત્यै हि દેવાभिवंदनं તમારા હાથથી ભગવાનને આરતી આપી દો સંભળાય છે ભગવાન સ્વાસ્ત્यै हि દેવાभिवंदनं સ્વાત્મકલ્યાણાર્થે આત્માभिवंदनं ચક્ષુર્હૃદયં કોમलं ભવતુ ભૈરવતો વૃક્ષાય હસ્તે પુષ્પં ન્યાદાય ધમંત પુષ્પાഞ്જલિ हरिः ओं वाजपेयेन चिन्नमयं तदेवास्तानि धर्माणि धर्माण्यासन्नः तेहनागं महिमानः सुगन्धद्रवृद्धे सत्याः सन्ति देवाः न सुगन्धपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वरं पुरुषोत्तमाय नमो नमः बालगोदाय नमो नमः तव चरणकमले मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि बोलिए श्री भागवत भगवान की जय बालमुकुंद कृष्ण कन्हैयालाल हर महादेव हर ओम विश्वदशोरद विश्वदव मघ विश्वदव बाहुरद विश्वदस्पाद शम्बाहुव्याङ्गमतिसम्पतित्रैढ्यावा भूमिन्दनयन् देवैकः ओम नमः सम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवधराय च ओम नमो गणभ्यो गणपतिभ्यो नमो नमो भ्रातभ्यो भ्रातपतिभ्यो नमो नमो कृतेभ्यो कृतपतिभ्यो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यो नमो नमः ओम भूर्भुवः स्वः प्रदक्षिणायां प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि बोलिए श्री भागवत भगवान की।